हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे कृष्ण। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण। दंडवत प्रणाम। खूब खूब धन्यवाद माताजी। हरे कृष्ण माताजी, हरे माताजी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण। कृष्ण दंडवत माताजी, प्रणाम दंडवत माताजी। प्रणाम। प्रणाम। हरे अवाज ने कृष्ण, બધું બરાબર છે? હરે કૃષ્ણ દેવ્યાની दंडवत માતાજી, प्रणाम। हाँ माताजी। हाँ माताजी। વિડીયો બરાબર આવે છે? ઠીક છે, બરાબર. जी माताजी आवे छे, विडियो आवे छे। ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ। આજે શ્લોક પઠન બહુ સરસ ઉર્મિલા માતાજી અને ધાર્મી માતાજી બહુ સરસ શ્લોક પઠન કર્યું। શ્લોક પઠન કરે એટલે શું થાય ખબર છે? મોટા ભાગે જો કોઈ સાંભળે ને ખાલી શ્લોકનો અનુવાદ, તો આજના અધ્યાયમાં ખરેખર શું કહેવા માંગે છે ઘણી બધી ખબર પડી જાય। પ્રભુપાદના અનુવાદ એટલા સરસ છે, બરાબર ને? તો ખૂબ ખૂબ ધન્યવાદ બંને માતાજીનો શ્લોક પઠન કરવા બદલ। અને ધાર્મી માતાજી, ખરેખર તમે કીર્તન પણ સરસ લઈ શકો છો। તો આપણા કીર્તનના ક્લાસ પણ ચાલે છે, તમને બધાને ખબર હશે ને? તો ચોક્કસથી બધા કીર્તનના ક્લાસમાં પણ આવો, શ્લોકના ક્લાસમાં જેને શ્લોક પઠનની ઈચ્છા હોય, બરાબર, નવા ભક્તોને પણ તો શ્લોક પઠનના બી આપણે ક્લાસ થાય છે। પછી રીડિંગની શોખ હોય, બરાબર, વાંચવાનું કે એકલા એકલા ન વાંચી શકાય તો રીડિંગ ક્લાસ પણ થાય છે આપણા। હરે કૃષ્ણ। તો ચોક્કસથી બધા જ ક્લાસમાં આવો। અને હું આશા રાખું છું કે તમે બધા સાધના ચાર્ટ ભણતા હશો, પછી લેવલ 1 તમે નથી કહેતા, પણ આજે બધા જે જૂના પાર્ટિસિપેન્ટ છે એ બધા ભણતા હશે। અને ખાસ લેવલ 1ના પાર્ટિસિપેન્ટને ક્વિઝ આપણે માતાજી દેવળ માતાજી છેલ્લે યાદ કરાવજો, આપણે ક્વિઝ વિશે થોડુંક ચર્ચા કરીશું આજે, બરાબર? લેવલ 1માં હવે આપણે 4 જ અધ્યાયથી પછી વધશે પાછા, તો ચોક્કસથી આપણે ક્વિઝ માટે બધાને તૈયાર કરવા પડશે। કારણ કે છેલ્લે શું થાય છે, પછી 18 અધ્યાય પતી જાય છે ને પછી ક્વિઝ ભરાતી નથી, પછી બધા મેસેજ ને બધું તકલીફ પડશે આપણને। તો ચોક્કસથી આપણે બધા ક્વિઝની પણ તૈયારી કરશું, બરાબર છે ને? હરે કૃષ્ણ। અવાજ આવે છે ને મારો? हाँ हाँ माताजी हाँ हरे माताजी, आवे યસ। छे। હા, તો આપણે ક્વિઝ માટે મને છેલ્લે યાદ કરાવજો, હા ને? કોઈ બી કોસ્ટ हाँ છે, माताजी हाँ। હા, મને ક્વિઝ માટે યાદ રખાવજો, મને કરાવજો, કારણ કે છેલ્લે મોડું થાય છે તો પછી ભૂલી જવાય છે, બરાબર ને? હા, ચોક્કસ। તો ટાઈમ થઈ ગયો છે। આપ સૌનું ઇસ્કોન બેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં હું આનંદ પ્રદા ગોપાલની દેવીદાસી ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપણે બધા ભગવદ ગીતામાં ઓલમોસ્ટ મોટા ભાગે 13 અધ્યાય એટલે કે મોટા ભાગનો અભ્યાસ કરી ચુક્યા છીએ। અને આજે 14મો અધ્યાય ખૂબ 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 પ્રેક્ટિકલ અધ્યાય છે આજનો, અને તમને બધાને ખૂબ મજા આવશે આજના અધ્યાયમાં। સમજવું ખૂબ સરળ છે, તો હું આશા રાખું છું કે હું મારા પ્રયત્ન પૂરા કરીશ અને આપને સમજાવી શકીશ। તો આપણે બધા શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, ગુરુ મહારાજને વંદન કરીએ, અને શ્રી શ્રી ગોળ નિતાઈને વંદન કરી, અને આપણે એવી આશા રાખીએ, એવી પ્રાર્થના કરીએ કે આપણને બધો અધ્યાયમાં થોડું જે ભગવાન આપણને જે બી કહેવા માંગે છે, જે સમજાવવા માંગે છે, એઝ ઇટ ઇઝ, અને પ્રભુપાદ જે આપણને કહે છે એ આપણે બધા સમજવા માટે થોડા થોડા સમર્થ બનીએ। તો એના માટે આપણે પ્રાર્થના કરીશું। પ્રાર્થના છે એવું કહેવાય છે કે હૃદયથી કરવી જોઈએ, બરાબર? તો પ્રાર્થના તમે બધા પણ તમારી જગ્યાએ મ્યુટ થઈને પ્રાર્થના કરી શકો છો। શિલા પ્રભુપાદનું ચિત્ર છે, પ્રભુપાદ અમેરિકામાં ગયા હતા, તમે બધા ઓળખતા હશો, ન ઓળખતા હોય તો આપણે ચર્ચા કરીશું પછી, બરાબર? ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान्
सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। આપણે બધા સાથે બોલીશું હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રણામ હરે કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું રેખા માતાજી રીજુ માતાજી ગીતાબેન પારેખ માતાજી હર્ષા માતાજી આશા માતાજી પરેશા અને વિનાશા પ્રભુ માતાજી પ્રભુજી માતાજી હરે કૃષ્ણ દેવ્યાની માતાજી રાજેશ્વરીબા જાડેજા માતાજી પૂર્વી માતાજી કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી મંજુલા માતાજી જીતેન્દ્ર પ્રભુજી હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ કલા માતાજી મહેશ કુમાર પ્રભુજી પૂર્વી માતાજી સુનિતા માતાજી હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ દંડવત પ્રણામ કિરણ પ્રભુજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ આપ સૌ વરિષ્ઠ વૈષ્ણવ પણ છો અને બધા ઘણા બધા પાર્ટિસિપેટ નવા ભક્તોને થતે શું કે છે આ L5 L1 L2 L3 L4 અને L5 સુધીના ભક્તો આપણા સાથે જોડાય છે શું કામ જોડાય છે તમને પણ એમ થશે કે એક ને એક વસ્તુ કોઈને આપણને કોઈ મૂવીઝ જોવા જતા હોય આપણે તો એક ને એક મૂવી આપણે કેટલી વાર જોઈએ ચલો વધુ કોઈ મને કહેશે બધા પિક્ચર જોતા હશે ને તો એક ને એક પિક્ચર તમે કેટલી વાર જોવો છો અથવા તો કોઈ એક એવી વ્યક્તિ હોય કે અમુક પિક્ચર એમણે 2 વાર 3 વાર કે 5 વાર 10 વાર જોયું તો મને જરાક કહેશે ઘણા આપણે બધા જોતા હતા હું પણ બહુ મૂવી જોતી હતી કારણ કે આપણને સાચું જ્ઞાન નહોતું ને જોતા હતા આપણે પિક્ચર બરાબર ને તો આપણા એ કઈ નવું વસ્તુ નથી તો કોઈ એવા વ્યક્તિ હોય કે જેને પિક્ચર એક ને એક પિક્ચર 2 3 4 5 વાર જોયું હોય તો હેન્ડ રેઝ કરે અથવા તો એમને બોલે અનમ્યુટ થઈને યસ કૃષ્ણ કૃપાલે પ્રભુજી માધવજી જયારે અનમેરીડ હતો ને ત્યારે ભાગ્યશ્રી અને પેલા સલમાન ખાન નું નવું પિક્ચર હતું મેને પ્યાર કિયા મેને પ્યાર કિયા ત્યારે મેં ગોપાલ ટોકીઝ મારા ભુવા હતી ને ત્યાં આગળ ત્યાં મેનેજર માં હતા હા એટલે હા હા આણંદમાં ગોપાલ ટોકીઝ હતી ત્યાં મેં ખૂબ પિક્ચર દરરોજ જોવા જતો હતો 12 થી 3 નો શો પહેલો શો જવા બેસી જતો હતો એના પછી નથી જોયા પિક્ચર આપણે બધું યસ યસ કિરણ પ્રભુજી બોલતા હતા કઈ તો હવે તમને એમ થશે અહીંયા એક અમારા લલિતમાં પ્રભુજી છે શશી માતાજી છે આ બધા છે આઈ થિંક તમને ખબર નહીં હોય કેટલી વખત L1 કર્યું છે જો પ્રભુજી હોય લલિતમાં પ્રભુજી તો ચોક્કસથી મને કહેશે કે કેટલી વાર એક ને એક વસ્તુ કેટલી વાર તમે કરી શકો વધુ કેટલી વાર કરી શકીએ આપણે પિક્ચર વધુ કેટલી વાર 5 વાર 10 વાર 15 વાર હા તો અહીંયા ભક્તો એવા છે કે જ્યારથી આ L1 ક્લાસ ચાલુ થયા છે ત્યારથી રોજના 4 ક્લાસ હોય છે કનક માતાજી માઇક બંધ કરજો રોજના આપણા સવારે 6 વાગે સવારે 8 વાગે બપોરે 4 વાગે અને રાત્રે 8 વાગે ઈ સિવાય કિડ્સના યુથના એ તો અલગ તો એડલ્ટના જે ક્લાસ ચાલે છે એ આ પ્રભુજી અને આ માતાજી છે એવા તો ઘણા છે કે જે રોજ એ 4 ક્લાસ કરે છે અને કેટલા વખતથી બોલો પ્રભુજી હરે કૃષ્ણ તમારું સ્વાગત છે પ્રભુજી આપ સૌ વૈષ્ણવની કૃપાથી તમે બધા અહીંયા બેઠા છીએ થોડોક અવાજ છે માતાજી આપણે ઓગસ્ટ હા હા છે માતાજી યસ ઓગસ્ટ અને 2021 અગણિત વાર કરીએ છીએ પ્રભુજી કેટલી વખત ગણ્યા નથી હે ને તમારે 4.5 વર્ષ તો થઈ ગયા યસ પ્રભુજી તો આપણે પહેલા તો હા બોલો મારું સપ્ટેમ્બર 21 છે ને આ પ્રભુજી નું ઓગસ્ટ 21 છે હરી બોલ
પરેશ પ્રભુજી, જો આ બધા કઈ નવરા નથી. પરેશ પ્રભુજી કોર્ટમાં લોયર છે, જેવી તે વ્યક્તિ નથી. તમને એમ થતું હશે કે બધા નવરા છે. લલિતકુમાર પ્રભુજી એ ગવર્મેન્ટ જોબના એ પોતે ક્લાસ 1 ઓફિસર હતા. આપણને ખબર નથી, આ બધા કોઈની પાસે સમય નથી. આપણે કહેતા હોય છે કે સમય બળવાન છે, સમયનો ઉપયોગ કરવો, સાચો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણને ખબર પડે છે. સાચો આનંદ ક્યાં મળે છે એ તો એ લોકો એમના અનુભવ પરથી કહેશે. આ પરેશ પ્રભુજી અને લલિતકુમાર પ્રભુજી છે, શ્લોક પઠનમાં 1 દિવસ 2 દિવસ ન હોય તો ચાલે નહીં. એમને હોય જ. પરેશ પ્રભુજી છે, શ્લોક પઠનમાં હોય ને હોય. તો આ બધા ભક્તોને કેમ, શું એવું તો શું છે? તો તમારે અનુભવ કરવો હોય તો ચોક્કસથી 1 વાર 2 વાર 3 વાર ચોક્કસથી તમે કરશો તો જ તમને અનુભવ થશે કે ખરેખર આમાં કેટલો આનંદ છે. અને હરે આજનો કૃષ્ણ માતાજી. યસ યસ જિજ્ઞાશ્રી લંડન થી લેવલ 1, 2, 3 and 4 ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં મેં કરી ચૂક્યું છે. હરી બોલ. અત્યારે ગુજરાતીમાં સેવા આપી રહી છું, શ્લોક રિસાઇટેશન ની યસ શીખવાડવાની. તમારો તો બીજા લોકો નહીં ઓળખતા હોય તો બધા ઓળખી છે. માતાજી આપની સેવા ખૂબ સરસ છે. જિજ્ઞાશ્રી માતાજી લંડન થી બિલોંગ કરે છે. અને કેટલા વર્ષથી માતાજી છો તમે? કયા સાલથી છો? ડિસેમ્બર 2021 થી માતાજી. હરી બોલ. ધર્મકૃષ્ણ દાસ પ્રભુજીના ક્લાસમાં જોડાઈ હતી અને પછી એ પહેલા વિમલા ગૌર માતાજીના ક્લાસમાં હિન્દીમાં સત ચાલુ કર્યું હતું. જી માતાજી. અને પછી પ્રભુજી, પછી પાર્થ પ્રભુજી, એ પ્રમાણે બસ રિપીટેશનમાં ચાલતું જ રહે છે. પણ દર વખતે કંઈક ને કંઈક નવું જ સમજીએ આપણે. યસ માતાજી, ચોક્કસથી. તમને જો બધાને કંઈક નવું મળતું હશે, કંઈક આનંદ મળતો હશે તો જ બધા રોજ કરતા હોય ને. કોઈ વસ્તુ જો તમે પિક્ચર જોવા જાઓ ને તો પિક્ચર એક ને એક પિક્ચર તમે એમાં કઈ નવું ન હોવા મળે. આજે પિક્ચર જોયું એ જ તમને કાલ જોવા મળશે. પણ અહીંયા તમે અલગ અલગ જયારે પિક્ચર્સ આવતા હોય છે, અલગ અલગ જયારે તમને જ્ઞાન આપવા માટે આવતા હોય છે, તો બધા પોતે બેસ્ટ ટ્રાય કરતા હોય છે. અને જરૂરથી તમને બધાને નવું લાગતું જ હશે. અને એ રીતે આ તમે પણ આ અનુભવ કરી શકો છો. તો એટલા માટે મેં આજે કીધું કે કઈ રીતે તમને પણ સમજણ. ઘણી વખત જે લોકો નવા, જે આટલા બધા વર્ષથી કરે છે, એમને પણ ખબર હશે કે ભગવદ ગીતાનું જ્ઞાન કેટલું બધું, આમ જેને કહેવાય કે બધા વૈદિક શાસ્ત્રો જે સાર હોય. આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હતા ને ત્યારે તમને ખબર હશે કે અપેક્ષિત આવતી હતી. આપણે ખબર છે કે બુક્સ લાંબી હોય, પછી ગાઈડ હોય અને પછી અપેક્ષિત હોય. બરાબર? તો અપેક્ષિત ની અંદર જી પ્રભુજી, હા, એની અંદર બધું શોર્ટમાં આપેલું હોય છે ને, એની અંદર બધું શોર્ટમાં. તો એ અપેક્ષિત માંથી આપણે પેલા ભણતા હતા, તો એ શોર્ટ માંથી પછી આપણે ગાઈડમાં પ્રશ્ન લાંબા કરીને જોતા હતા, તો આપણને ખબર પડતી હતી. એવી રીતે આ ભગવદ ગીતાનું જ્ઞાન છે એ બધા વૈદિક શાસ્ત્રનો સાર છે. તો એને સમજવું અઘરું એટલે કે અત્યંત અઘરું છે. પણ આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ ભગવાનની વાણીને સમજવા માટે. આપણા આચાર્ય સમજાવે છે, શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, અને એના કારણે આપણે થોડા લાયક બનીએ છીએ. પહેલા તો આપણે શીખવાને લાયક બનવાનું છે. શીખવાનું છે પછી ભગવાન આપણને સમજાવે છે ને કે ભગવદ ગીતાનું જ્ઞાન આપણને ક્યારે પલ્લે પડશે? કે જ્યારે આપણે એને લાયક બનીશું. બરાબર? દાખલા તરીકે આપણે MBBS માં એડમિશન લેવું હોય તો 12th ની 12 સાયન્સમાં અમુક પર્સન્ટેજ જરૂરી છે ને, તો જ એડમિશન મળશે ને. સેમ એવું છે. આપણે અત્યારે નો ડાઉટ કે આપણે જોઈન્ટ થઈ ગયા છીએ, આપણે શીખવા પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ જ્યાં સુધી આપણામાં એ લાયકાત નહીં આવે ત્યાં સુધી આપણને જ્ઞાન સમજમાં ઓછું આવે છે. ઘણાને તમે જોજો કેટલા બધા સમાજમાં લોકો ગીતા વાંચતા હોય છે, કેટલા લોકો બધા શ્લોક કંઠસ્થ કરતા હોય છે, પણ જીવનમાં પરિવર્તન આવે એવા કેટલા એક્ઝામ્પલ આજે આપણે એક્ઝામ્પલ પણ લેશું. તો કોઈ પણ 1-2 સિનિયર ભક્ત મને એમના અનુભવ કહેશે કે કઈ રીતે પહેલા જ્યાં સુધી ગીતાનું જ્ઞાન નહોતું ત્યારે અને અત્યારે એમની લાઈફમાં શું ફેર છે. કારણ કે આજનો જે અધ્યાય છે એને કનેક્શન છે. ચોક્કસથી તમારો અનુભવ કહેશો. 2 સિનિયર, એક પ્રભુજી, એક માતાજી. હરે કૃષ્ણ. કોઈ બી અનમ્યુટ થઈને બોલી શકો છો. પ્રભુજી, માતાજી, તમારો અનુભવ કયો. યસ પરેશ પ્રભુજી, બોલો તમારો અનુભવ. હરે કૃષ્ણ માતાજી, સર્વે ભક્તોને દંડ પ્રણામ. માતાજી, જયારે ગીતા લાઈફમાં નહીં હતી ત્યારે આપણે જે પણ કંઈક કરતા હતા, હું જે કંઈ કરતો હતો તો એવું જ માનતો હતો કે આ હું જ કરું છું. અને જે પણ મને મળતું હતું તો એમાં મને સુખ મળતું હતું. પછી ગીતામાં આવ્યા પછી ખબર પડી કે આ સુખની કોઈ જરૂરિયાત નથી, તો હકીકતમાં આનંદની જરૂરિયાત છે. કારણ કે સુખ મેળવવા માટે આપણે કંઈક ને કંઈક ખર્ચ કરવો પડે છે, આપણે આપણી જાતને પણ ઘસવી પડે છે. જ્યારે આનંદ મેળવવા માટે આ વસ્તુની જરૂર નથી. આ ઓટોમેટિક અંદરથી આવે છે, આત્મામાંથી બહાર નીકળે છે માતાજી.
અને જે પહેલાની જે લાઈફ હતી એમાં મારામાં ગુસ્સાનું પ્રમાણ બહુ હતું. સ્ટાફ પર ગુસ્સો, ડિપાર્ટમેન્ટમાં ગુસ્સો કરતો હતો. હવે એનું પ્રમાણ લગભગ ઘણું ઓછું થઈ ગયું છે. ને લાઈફમાં બધા વિટંબણા તો આવે છે, પછી માર્ક પેનની મેટે નીકળે છે એટલે વિટંબણાને હું વળગી નથી રહેતો, એની પાછળ નથી પડી રહેતો, પણ ઓટોમેટિક મને એના રસ્તા મળતા જાય છે. હરી બોલ. હરે કૃષ્ણ માતાજી. યસ યસ, અનિલ અગ્રવાલ પ્રભુજી. हरे कृष्णा माता जी। जी मैं प्रभु जब जी। से मेरी गुरु माँ मुझे इसमें लेकर आई हैं गीता कृष्णा कॉन्शियस में, मेंटल पीस, बहुत मानसिक शांति, कोई टेंशन नहीं, किसी बात की चिंता नहीं। जी प्रभु जी। प्रभु जी, आपको लिंक कहाँ से मिली ये क्लास की? ये जिज्ञाश्री माता जी के द्वारा मिली माता जी। हरी बोल। यस, जिज्ञासी माता जी, तो હવે તમે જ અનુભવ બોલો માતા श्लोका रेसाइटिंग की क्लास में था ना मैं, पहले हिंदी की ज्वाइन करता था, हिंदी की बंद हो गई। यस प्रभु जी, यस जिज्ञासी माता जी। तो मेरी गुरु माँ है, मैं उन्हें प्रणाम करता हूँ अगर आई हुई है तो। यस जिज्ञासी माता जी, તમે બોલો તમારો અનુભવ। हरे कृष्णा सर्व devotees ने। एक्चुअली अनिल प्रभु जी, ये मेरा कुछ किया कराया नहीं है, श्रील प्रभुपाद की कृपा है, हमारे गुरुजनों की कृपा है कि मैं हिंदी क्लास में भी रिसाइटेशन करती हूँ और वहीं से आप यहाँ गुजराती में जुड़े। મારો એક્સપિરિયન્સ કહું તો 2020 પહેલા હું ખૂબ જ એટલે ધાર્મિક હતી, બ્રાહ્મણ કુટુંબમાંથી છું, તો ધાર્મિક હતી પણ 6 શ્લોકાસ આવડતા હતા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, મહામૃત્યુંજય મંત્ર અને ગીતા 10 વર્ષથી ઘરમાં પડી હતી, હાથ પણ નતો લગાવ્યો, કારણ કે પહેલી વાત ખોલું, 2 શબ્દ વાંચું ને એવું થાય કે બાપરે આ તો માથું દુખી જશે, મારથી આગળ નહીં વધાય, મારથી નહીં વંચાય। પછી એકવાર પહેલી વાર ઇસ્કોન બેંગલુરુનું ફેસબુક ઉપર કંઈક જોયું અને પછી ઇન્ટરેસ્ટ થયો, પછી ફરીવાર જોવાનું મન થયું, એમ જોતા જોતા પછી ક્લાસીસ જોઈન કર્યા અને પછી જેટલી વાર જોઉં કંઈક જુદું સાંભળું કે જેટલી વાર જોઉં ઇન્ટરેસ્ટ વધારે જાગે। એન્ડ એ પછી મેં મારી જાતે અનુભવ કર્યું કે જેમ પરેશ પ્રભુજીએ કહ્યું એમ મારો ગુસ્સો, મારે જે લોકો મારી ઉપર મારા કેરેક્ટર વિશે કે મારી વિશે જે કંઈ બોલતા મને કંઈ અફેક્ટ ના થયો, હું ટેફલોન થઈ ગઈ, જાણે નોનસ્ટિક થઈ ગઈ, એમની કશી ધારણાનો મને કઈ અફેક્ટ જ ન થયો। તો મને બસ એટલું જ કે મને મારા કૃષ્ણ જાણે છે, બસ એટલું, એનાથી વધારે મને કઈ જોઈતું જ નથી, હું સાચી છું કે ખોટી છું, માર્ગદર્શન પણ મારા કૃષ્ણ કરશે। અને अनिल प्रभु जी, आप रोइए मत, ये मेरा सच में मेरा कुछ कराया नहीं है, ये प्रभु जी की कृपा है, हमारे गुरु जी की कृपा है, मनीष प्रभु जी की कृपा है कि हम प्लेटफॉर्म पर मिल सके। नहीं प्रभु, ખૂબ ખૂબ ધન્યવાદ आप ऐसा માતાજી, मत करें પ્રભુજી प्रभु। બધાનો। તો આ બધાના અનુભવ છે કે હજી આપણે જો ઘણા બધા પાર્ટિસિપેટ એવા છે કે કઈ રીતે એમને ગુસ્સો છે, ઘણા બધા જેને કહેવાય કે ચા કોફી વ્યસન બધા ઘણું બધું છૂટી ગયું છે, એ આપણે ધીમે ધીમે યસ મયુરી માતાજી આપણો અભિપ્રાય લઈ લી છેલ્લો, બસ પછી આપણે યસ જય મયુરી શ્રી માતાજી। કૃષ્ણ માતાજી। મને એટલે આ હું ગીતાજીને સત્સંગમાં આવી ત્યારથી ઘરના પરિવાર જોડે કેવી રીતે રહેવું અને મારું બેટરી ચાર્જ થઈ જતી હતી, સ્ટ્રોંગ થઈ ગઈ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી હરે કૃષ્ણ। કૃષ્ણ। એક શબ્દમાં ઘણું બધું કહી દીધું એમણે। તો આજે આપણે જોઈશું કે કઈ રીતે આ આપણા સ્વભાવમાં પરિવર્તન કેવી રીતે આવ્યું, બરાબર? તો એનો અર્થ એમ થયો કે ચોક્કસથી અહીંયા જ્ઞાન લેવાથી લાઈફમાં પરિવર્તન આવે છે, બાકી તો ઘણા બધા લોકો વર્ષોથી ભગવદ ગીતા વાંચે છે, શ્લોક નંદન કરે છે, જ્યાં સુધી લાઈફમાં પરિવર્તન ન આવે એટલે કે કઈ ચેન્જીસ ન આવે તો એનો કઈ મિનિંગ નથી। આજે પ્રભુપાદ એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શીલા પ્રભુપાદની આ ભગવદ ગીતાના કારણે વર્લ્ડની અંદર જે લોકોએ કોઈ દી ભગવાનનું નામ નથી સાંભળ્યું એ પણ ભગવાનનું નામ લે છે અને એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે। તો શું છે ભગવદ ગીતામાં? તો આજનું ખૂબ પ્રેક્ટિકલ છે। યસ માતાજી, પ્રકૃતિ માતાજી, આપણે અનુભવ પછી લેશું, હવે આપણો ટાઈમ થઈ ગયો છે માતાજી, ઠીક છે? બીજું કઈ કેવું હોય તો કહી શકો છો। હરે કૃષ્ણ માતાજી, સોરી માતાજી। તો પ્રકૃતિના 3 ગુણનો આજનો આ અધ્યાય છે। તો આ અધ્યાયમાં આપણે શું જોવાનું છે? તો કે ભૌતિક પ્રકૃતિ દ્વારા આપણી કેવી સ્થિતિ છે, આ 3 ગુણોથી શું અસર થાય છે અને 3 ગુણોથી આગળ શું કરવાનું છે આપણે, ગુણાતીત અવસ્થા એ પણ જોશું કે 3 જાતની અવસ્થા છે આપણી, બરાબર? એ બધું આપણે જોશું। એ જોતા પહેલા આજે અહીંયા એક ચિત્ર આપ્યું છે, બરાબર? કે આ 9 ઋષિ કોણ છે? તમે વિચાર કરો એ પહેલા હું તમને કહું કે ભગવાન
જ્યારે જ્યારે અહીંયા અવતાર લે છે તો એમનું કંઈ ને કંઈ આયોજન પ્રયોજન હોય છે. બરાબર, આપણે શ્લોક લઈએ છીએ ને, પરિત્રાણાયામ સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન દરેકે દરેક યુગમાં અહીંયા જ્યારે અવતાર લે છે તો એમનું કંઈ ને કંઈ પ્રયોજન હોય છે. બરાબર, રામ ભગવાન તરીકે આવ્યા ત્યારે આપણને એમ છે કે રાવણને મારવા આવ્યા હતા. ના, ખરેખર રામ ભગવાન આવ્યા હતા સબરી માતા માટે આવ્યા હતા. રામ ભગવાન આવ્યા હતા ગુહરાજા માટે આવ્યા હતા. રામ ભગવાન આવ્યા હતા હનુમાનજી મહારાજ માટે આવ્યા હતા. આ બધું પ્રયોજન જે છે એ આપણને ધીમે ધીમે શાસ્ત્રના પઠન કરવાથી આપણને ખબર પડે છે. હા, રાવણને મારવા માટે તો આવ્યા હતા. તો એવી રીતે દરેકે દરેક અવતાર, નૃસિંહ અવતાર છે એમાં ભગવાન પ્રહલાદ મહારાજની રક્ષા કરવા માટે આવ્યા હતા. તો પ્રહલાદ મહારાજે બોલાવ્યા નહોતા, બરાબર ને? પ્રહલાદ મહારાજે ક્યારે ભગવાને કીધું તમે આવો? પણ જ્યારે હિરણ્યકશિપે કીધું કે તારો ભગવાન ક્યાં છે, આ થાંભલામાં છે, તો કે હા છે. થાંભલો હિરણ્યકશિપુએ તોડાવ્યો અને ભગવાન છે એમાંથી બહાર નીકળ્યા. તો આવી રીતે ભગવાન છે કંઈ ને કંઈ એમનું પ્રયોજન હોય છે આવવા માટે. એક ધ્રુવ મહારાજ અને એક પ્રહલાદ મહારાજ, આમના માટે ભગવાને સ્પેશિયલ અવતાર લીધો છે. આપણને પ્રહલાદ મહારાજ માટે ખબર છે. ધ્રુવ મહારાજ માટે ભગવાન અવતાર લીધો કોઈને ખબર છે? કયા ભગવાન તરીકે આવ્યા હતા એ? ધ્રુવ મહારાજ માટે ભગવાન કયા ભગવાન તરીકે આવ્યા હતા? નારદજી. ના, ધ્રુવ માટે ભગવાન તરીકે ભગવાન સ્વયં ભગવાન આવ્યા એમનો અવતાર લઈને. કયો અવતાર હતો એ? ચતુર્ભુજ. ચતુર્ભુજ તો હતો. યસ, ચતુર્ભુજ રૂપમાં આવ્યા હતા ભગવાન. એ ભગવાનનું નામ કહું છું પ્રભુજી. નામ ચલો ચલો, દરેક ક્લાસમાં કંઈક નવું જાણવાનું હોય ને આપણે. ચલો નામ બોલો. કયા ભગવાન? આપણે ભાગવતમાં આવી ગયું છે આઈ થિંક. હરે કૃષ્ણ માતાજી, શું પ્રશ્ન છે? આપણે ધ્રુવ મહારાજ માટે ભગવાને અવતાર લીધો ને, તો એ ભગવાનનું નામ શું અવતાર તરીકેનું? નારાયણ. નારાયણ નહીં માતાજી. પુરુષોત્તમ પરમેશ્વર. યસ, એ તો છે, એ તો છે જ. યસ આશા માતાજી. નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાન પ્રહલાદ મહારાજ માટે આવ્યા હતા. પ્રહલાદજી માટે. હા, પ્રહલાદ માટે આવ્યા હતા નરસિંહ ભગવાન. કેશવ. સ્વયંભૂ મનુ. નહીં. વાસુદેવ. ધ્રુવ મહારાજ તો નાટક પણ કર્યું હતું આપણે બધાએ. ધ્રુવ મહારાજ તો નાટક કર્યું હતું. આશા માતાજી બોલો. હિરણ્યકશ્યપુ. નહીં, ભગવાન તરીકે ધ્રુવ મહારાજ માટે સતયુગની અંદર ધ્રુવ મહારાજ છે ને સતયુગમાં થઈ ગયા. હિરણ્યકશિપુ સતયુગમાં થઈ ગયા. નારાયણ સ્વરૂપ વાસુદેવ. લક્ષ્મીનારાયણ. વિષ્ણુ પોતે આવ્યા હતા. વિષ્ણુ ભગવાન પોતે. પુરુષોત્તમ પરમેશ્વર જ ને માતાજી. એમનો અવતારનું નામ શું હતું? ભગવાન તરીકે આવ્યા ધ્રુવ મહારાજ માટે. એમનું નામ હતું પૃષ્ણી ગર્ભ. શું નામ હતું? પૃષ્ણી ગર્ભ ભગવાનનું નામ છે. આપણે ભાગવતમના પહેલા સ્કંદમાં જ આવે છે. સ્વભક્તિ માતાજી આપણે પહેલા સ્કંદની અંદર આઈ થિંક આવે છે. નામ તો મને યાદ છે, પણ ધ્રુવ માટે પુષ્ણી ગર્ભ એ મને મગજમાં નથી. જી માતાજી, જી. આપણે બધા માતાજી, આપણે બધા કળિયુગના જીવ છે ને. પ્રાયણ પાયુ છે સભ્ય કલો અશ્વિન યુગે જના મંદાહા સુમંદ મતયો. આપણે બધા ભૂલી જવાય છે, બરાબર? તો એવી રીતે અહીંયા એ સમજાવવા માંગુ છું કે ભગવાન કંઈક ને કંઈક અવતાર લે છે. હવે છેલ્લે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા. ભગવાને છેલ્લે શું કીધું? આજે તમે 18 અધ્યાયમાં તમને પાર્થ પ્રભુજી સમજાવશે કે ભગવાને આપણને આખી ગીતા સમજાવી દીધી અને છેલ્લે એક શ્લોક આવ્યો, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. ભગવાને કીધું કે તું બધા ધર્મ છોડ, કર્મ યોગ, જ્ઞાન યોગ, ધર્મ યોગ, સ્વધર્મ, આ ધર્મ, પેલા ધર્મ, બધા ધર્મ છોડ ને મારા શરણે આવી જા, તો હું તારા બધા પાપને નાશ કરી નાખીશ. પણ શું થયું? કળિયુગ આવ્યો. કેટલા લોકો ભગવાનના શરણે ગયા? કેટલાય ભગવાનનું માન્યું. ભગવાને તો કીધું કે તું કોઈ ધર્મનું પાલન ન કરીશ, ફક્ત ને ફક્ત મારા શરણે આવી જા. પણ આપણે કાંઈ કર્યું નહીં. ઉપરથી પેલો ધર્મ કરવા માંડી પડ્યા. શરણે આવવાની વાત તો એકો રહી. આજે કેટલા ધર્મ અસ્તિત્વમાં છે. ખરેખર ધર્મ એટલે શું આપણને ખબર છે? અહીંયા બેઠા છે પાર્ટિસિપેટ, એમાંથી જે આપણા સિંગર ભક્તો છે એની વાત કરતા કેટલા ભક્તોને ધર્મ એટલે શું ખબર છે? જો એ હું અત્યારે કરવા બેસું તો બીજો કલાક જતો રહે. તો આ વસ્તુ છે એ આપણે સમજી શકતા નથી. અને ભગવાન છે એ ભગવાન જ્યારે કૃષ્ણ તરીકે આવ્યા અને એમને સમજાવ્યું પણ આપણે સમજ્યા નહીં. તો પછી ભગવાન સ્વયં કળિયુગની અંદર શરૂઆતની અંદર ભગવાન સ્વયં આપણને સમજાવવા આવ્યા. આપણે બધા હરે કૃષ્ણ મહામંત્ર કેમ કહીએ છીએ? તો એ મહામંત્ર સ્વયં ભગવાને આપ્યો છે ભગવાન તરીકે આવીને.
અને એમનું નામ છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ. તમે કહેશો કે આ કયા નવા ભગવાન લઈ આવ્યા? આપણે અહીંયા નથી ઓળખતા, કારણ કે ચૈતન્ય મહાપ્રભુએ જન્મ લીધો છે પશ્ચિમ બંગાળમાં, અને એમનો પ્રભુપાદ છે. પ્રભુપાદનો જન્મ જયારે આજથી કેટલા 100 વર્ષ પહેલા થયો હતો, તો પણ એમના ઘરમાં ચૈતન્ય મહાપ્રભુની પૂજા થતી હતી, કારણ કે ત્યાં જન્મ લીધો છે ને, એટલે ત્યાં લોકોને ખબર છે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે. અહીંયા આપણને ખબર નથી. તો ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન તરીકે આવ્યા, સ્વયં ભગવાન તરીકે આવ્યા, પણ એમણે ક્યારેય નથી કીધું કે હું ભગવાન છું. એમણે શું કીધું? હું ભગવાનનો ભક્ત છું. એ ભક્ત તરીકે આવ્યા અને આપણને બધાને ભગવાનની ભક્તિ આપી. ભગવાન સ્વયં આવે છે અને કહે છે કે કળિયુગનો યુગ ધર્મ સમજાવવા માટે સ્વયં આવ્યા છે. આપણે બધા અમે કાયમ કહીએ છીએ કે કળિયુગનો યુગ ધર્મ છે હરિનામ. હરે નામ હરે નામ હરે નામ કેવલમ કલેવ નાસ્તેવ 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 ગતિર અન્યથા. 3 વખત કીધું છે. એક વસ્તુ 3 વખત કીધી છે કે કળિયુગનો યુગ ધર્મ છે હરિનું નામ, ફક્ત હરિનું નામ. અને એ સમજવા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવી ગયા. આ મહામંત્ર એમણે આપ્યો છે આપણને બધાને. કેમ આ મહામંત્ર કીધો છે એ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને અત્યારે ચૈતન્ય મહાપ્રભુ વિશે તમે થોડુંક હું કહી દઉં કે આ 9 ઋષિ કોણ છે. ચલો, ટાઈમ નહીં લઈએ. આ 9 ઋષિ છે ને, આ નામ લખ્યા છે, પણ ખરેખર આ 9 ઋષિ છે એ કોણ હતા? ચલો આપણા સિનિયર ભક્તને પૂછી, 9 ઋષિ કોના સંતાન છે? કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિર્હોત્રી, દ્રાવિડ અથવા તો દ્રુમિલ, ચામસા અને કરભજન. આ 9 ઋષિ છે આ 9 ઋષિ છે એ કોણ હતા? પછી આપણે આગળ સમજવા આવશે ને. એ 9 ઋષિ આગાહી કરી હતી, અને એ 9 ઋષિ છે આપણે ઋષભદેવ ભગવાન તરીકે આવી ગયા. બરાબર, ભગવાનના અવતાર તરીકે ઋષભદેવ ભગવાન આવી ગયા. એ ઋષભદેવ ભગવાનને 100 સંતાન હતા. એમાંથી આ 9 ઋષિ છે એ 9 ઋષિ છે એ સંન્યાસી બન્યા હતા. બરાબર, તમે ભરતરાજાની સ્ટોરી સાંભળી છે. એ ભરતરાજા પણ ઋષભદેવના સંતાન હતા. 9 ઋષિ છે એ શું બન્યા? સંન્યાસી. 81 છે એમના સંતાન છે એ બ્રાહ્મણ બન્યા હતા. 81 સંતાન છે એમના બ્રાહ્મણ બન્યા હતા. 9 છે એ 9 પૃથ્વીના, તમને કદાચ તમે આગળ ભાગવતમાં આવશો એટલે 9 ખંડની વાત આવશે. એ 9 ખંડના એ 9 ખંડ એમને સોંપેલા હતા. આવી રીતે એમને 100 પુત્ર હતા, અને એ 100 પુત્રમાંથી જે પીપલાયન છે, બરાબર, આમાં 9 ઋષિ હતા. એમાં જે પીપલાયન ઋષિ છે, તમે નેમિ રાજાની સ્ટોરી તમે ભાગવતમાં જોશો. એ નેમિ રાજાને જ્ઞાન આપે છે, અને એ જ્ઞાન આપતી વખતે આ જે ઋષિ છે એ ઋષિઓએ આગાહી કરી હતી. બરાબર, શું કીધું હતું કે કળિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર ભગવાનના નામનું ગાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. એ વખતે કૃષ્ણ વર્ણ ત્રિષા કૃષ્ણમ. આ વખતે ભગવાનનો વર્ણ છે એ કેવો છે? ભગવાન કૃષ્ણ જેવો નથી, શ્યામ નથી, કૃષ્ણ વર્ણ નથી. સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ. એ એમના સાથીઓ સાથે, એમના સેવકો સાથે, એમના અંતરંગ પાર્ષદો સાથે આવે છે. ભાગવતમની અંદર કેવું છે? ભાગવતમ છે ને લખાયું 5000 વર્ષ પહેલા લખાયું, બરાબર છે, દ્વાપર યુગમાં જ લખાયું છે. પણ એ પછી લખાયા પછી બુદ્ધ ભગવાનનો જન્મ થયો છે, બરાબર. તો પણ એ ભાગવતમાં લખેલું છે બુદ્ધ ભગવાન જન્મ ક્યાં થશે, એના માતા પિતાનું નામ શું હશે. સેમ ભાગવતમાં ચૈતન્ય મહાપ્રભુનો પણ જન્મ થશે એ લખેલું છે. શું લખેલું છે? છન્ન કલો યદ ભવસ્ત્રી યુગો અથ સત્વમ. કે આ વખતે ભગવાનનો જન્મ છે ને એ એવો છે કે છન્ન એટલે કે છુપો છે અવતાર, બધા લોકોને ખબર નહીં પડે. અને એમાં ગરુડ પુરાણમાં લખેલું છે કે હું સચી માતાના પુત્ર તરીકે નવદીપ માયાપુરમાં જન્મ લઈશ કળિયુગના પહેલા ચરણમાં. તમને બધાને ખબર હશે કળિયુગની અવધિ કેટલી છે? આપણે શીખી ગયા ચોથા અધ્યાયમાં. કળિયુગની અવધિ કેટલી છે? 4,32,000. હા, તો અત્યારે ઓલમોસ્ટ 5150 વર્ષો જતા રહ્યા છે, બરાબર. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ હમણાં જ 550 વર્ષ પહેલા આવ્યા છે, એટલે એને કળિયુગનો પહેલો ચરણ કહેવાય. કળિયુગ હજી 4,32,000 વર્ષનો છે. કળિયુગ હજી 4,32,000 વર્ષનો છે, બરાબર છે. પણ હજી કળિયુગના 5000 સમથિંગ વર્ષો ગયા છે, એટલા માટે કળિયુગના પહેલું ચરણ કહેવાય છે. અને ત્યારે એમનું માતાનું નામ છે, પિતાનું નામ જગન્નાથ મિશ્રા છે, અને એ છે જે જગન્નાથ ભગવાનનું જે મંદિર છે અથવા તો જ્યાં જગન્નાથ ભગવાનના જે વિગ્રહ છે ત્યાં એની બાજુમાં જ અવતરિત થશે, નજીક જ થશે અવતરિત એવું અહીંયા. અને
અહીંયા ભગવાનનો જે વર્ણ છે એ પૂર્ણ કાંતિ હશે અને પહેલા એ લક્ષ્મીના પતિ એટલે એમના પત્નીનું નામ લક્ષ્મી હશે. તો આ બધું છે એ ગરુડ પુરાણમાં લખ્યું છે, નૃસિંહ પુરાણમાં લખ્યું છે, બરાબર, કે કઈ રીતે ભગવાન જેવી રીતે નૃસિંહ ભગવાન આવે છે, રામ ભગવાન આવે છે, સેમ કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુ છે એ પણ આવશે અને ભગવાનના નામનો જપનો એ શું કરશે? પ્રચાર પ્રસાર કરશે અને એ છે ચૈતન્ય મહાપ્રભુ. હવે તમને એમ થશે, બરાબર છે, કે તમે આ બધા પુરાણનો તમે અમને આપો છો, તો અથર્વવેદની અંદર પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના અવતાર વિશે વર્ણન થયેલું છે અને એમાં એવું લખ્યું છે, અથર્વવેદની અંદર સાંકેતિક ભાષા છે કે કળિયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષની વચ્ચે પહેલા હું અવતાર લઈશ, ભગવાન એમ કીધું છે. અને એ રીતે ભગવાન હમણાં આવ્યા એટલે તમે સમજી શકો છો. તો ભગવાન અહીંયા આવ્યા, તમે સ્ટોરી પછી આપણે છેલ્લે લેશું કેમ ભગવાન આવ્યા, એના કારણ છે એ પછી લેશું. પહેલું કારણ છે ભગવાનના નામનો પ્રચાર કરવા માટે આવ્યા છે. તો આ ચૈતન્ય મહાપ્રભુ છે એ અહીંયા આવ્યા અને શું કામ આવ્યા? આપણા બધાના આપણે જે હરે કૃષ્ણ મહામંત્રની જે એક માળા કરીએ છીએ ને એ મહામંત્ર કેવી રીતે મહામંત્ર છે એ ક્લાસના એન્ડમાં હું તમને ટાઈમ હશે તો કહીશ. અને શા માટે કઈ રીતે ભગવાન આવ્યા છે એની સ્ટોરી પણ તમને હું છેલ્લે મને યાદ કરાવજો, હું કહીશ. અહીંયા એટલા માટે આ ચૈતન્ય મહાપ્રભુનું લીધું જ્ઞાન કે આપણે રોજ એક મહામંત્રની માળા કરીએ છીએ, તો એ માળા શું કામ કરીએ છીએ આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા ભગવાનથી અધ્યાયની શરૂઆત થાય છે, બરાબર. આપણે કાલે કીધું હતું કે ભગવાનને આપણે અર્જુનજીએ જે 3 ગુણોની વાત કરી ભગવાને, તો એ વખતે અર્જુનને મનમાં થયું કે 3 ગુણો એટલે શું? તો એ જ્ઞાન ભગવાન આજે આપશે. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનમ ઉત્તમમ યત જ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિ મતો પરાગતાઃ. ભગવાન શું કે છે? હવે હું તને જે એવું જ્ઞાન કહું છું કે એ જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, કે એવું જ્ઞાન છે કે બધા મુનિજનો પણ સિદ્ધિ પામ્યા છે અને હું તને ફરીથી કહીશ. હવે અહીંયા ભગવાન ફરીથી કહે છે, તો હવે જે જ્ઞાન આપે છે 3 ગુણો વિશે ભગવાન જ્ઞાન આપે છે, તો એ જ્ઞાન આગળ ભગવાને ક્યાં આપ્યું આપણે તમારે બધાને યાદ કરવાનું છે. યાદ કરી લો, હું હમણાં પૂછું તમને. પણ અહીંયા જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કેમ સમજાવવાનું છે? આપણે તો પરમ ગુહ્ય, ગુહ્યતર ને ગુહ્યતમ જ્ઞાન લીધું, તો અહીંયા સર્વશ્રેષ્ઠ જ્ઞાન ભગવાન આને કહે છે એ આપણે છેલ્લે સમજીશું કેમ આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન, ગુહ્યતમ જ્ઞાન તો છે, પણ શ્રેષ્ઠ જ્ઞાન અહીંયા કે છે. ગુહ્યની વાત થતી નથી. અહીંયા ભગવાન શ્રેષ્ઠ જ્ઞાનની વાત કરે છે કે એ જ્ઞાન એવું છે કે એ જાણીને ઘણા મુનિજનો છે એ સિદ્ધિ પામ્યા છે. કેવી સિદ્ધિ? પરમ સિદ્ધિ. એટલે અહીંયા અષ્ટ સિદ્ધિની વાત થતી નથી. પરમ સિદ્ધિ એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા એની વાત છે. તો હવે આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય છે ને એ મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકશે. ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ એટલે શું એ તમારે કહેવાનું છે. અને આ પ્રમાણે સ્થિત થવાથી વ્યક્તિ છે એ સર્જન સમયે જન્મ લેતો નથી અને પ્રલય કાળે એ વ્યથિત થતો નથી. આપણે બધા હંમેશા આપણને એટલું બધું આપણા અવિચલિત હોય છે, આપણે એટલા બધા આપણે મન આપણું અશાંત હોય છે કે આપણને ક્યારેય પણ આપણે નિર્ણય કરી શકવા સક્ષમ થતા નથી. તો અહીંયા ભગવાન કહે છે કે જો તમે આ જ્ઞાન લઈ લેશો ને તો ચોક્કસથી આપણો પણ જન્મ કે મરણ થશે નહીં. અહીં ભગવાન સમજાવે છે. તો આ દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી લેશું એટલે કેવી? આપણે ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ એટલે શું એ સમજવા માટે આપણે આ શ્લોક લેશું. પણ જો કોઈને ખબર હોય કે દિવ્ય પ્રકૃતિ એટલે શું તો તમે કહી શકો છો. દિવ્ય પ્રકૃતિ એટલે શું? એમાં 3 ગુણોથી પર હોય અને જન્મ મૃત્યુ જણાવ્યા દે, 4 દુઃખો નથી હોતા. હરે કૃષ્ણ. થેન્ક યુ રોશની માતાજી. બહુ બહુ આપણે આજે 3 ગુણો વિશે વાત કરવાની છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. તો આ 3 ગુણોમાં સત્વગુણ શ્રેષ્ઠ છે, પણ જ્યારે આ 3 ગુણોથી આપણે પણ ઉપર ઉઠી જઈએ ને તો ભગવાનની યસ અનિલ પ્રભુજી ભગવાનની પ્રકૃતિ છે આ 3 ભગવાન છે ને 3 ગુણોથી ઉપર છે અને એ રીતે આપણે પણ ભગવાન જેવી પ્રકૃતિ પ્રાપ્ત કરી શકીશું. આપણે આગળ કઈ કઈ જગ્યાએ 3 ગુણો વિશે આવ્યું છે? આપણે સ્ટાર્ટિંગ થી ભગવાન છે એ 3 ગુણો વિશે કહેતા આવ્યા છે. તો સૌથી પહેલા ભગવાને બીજા અધ્યાયમાં કીધું હતું 3 ગુણો વિશે. કોઈને કઈ શ્લોક યાદ હોય તો? ત્રૈગુણ્ય વિષય વેદા, નૈસ્ત્રિગુણ્ય ભોજન. યસ માતાજી. ત્રૈગુણ્યા વેશ્યા વેદા નૈસ્ત્રિગુણ્ય ભવાર્જુન નિર્દ્વંદ નિત્ય સત્યસ્તો નિર્દ્વંદ નિત્ય સત્યસ્તો
આત્મવાન. તો આમાં ભગવાને કીધું હતું કે ત્રણેય ગુણોથી ઉપર ઉઠવાનું છે, બરાબર, એવું કીધું હતું. પછી 3 ગુણ વિશે આગળ ક્યાં આવ્યું? પ્રકૃતે ક્રિયા માણાની ગુણી ગુણે કર્માણી સર્વસ્વ સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. મન્યતે. બરાબર છે. ભગવાન શું કહે છે કે દરેક વ્યક્તિ એવું સમજે છે કે હું કરું છું, પણ ભગવાન કહે છે કે 3 ગુણો દ્વારા થાય છે. તો 3 ગુણો શું છે? ભગવાન કયા અધ્યાયમાં કીધું? હજી આગળ જાઓ, ત્રીજા અધ્યાયથી આગળ જાઓ. ભગવાન પાછું ત્રણ ગુણો વિશે પાછું બોલ્યા છે. દૈવી હેસા ગુણમયી મમ માયા હરી બોલ પ્રતિમા માતાજી. દેવી એસા ગુણમયી મમ માયા દૃત્યયા મામે વય પ્રપદ્યંતે માયા મેટા તરંતી તે. ભગવાન શું કહે છે કે આ જે 3 ગુણની બનેલી જે દેવી પ્રકૃતિ જે છે, દેવી માયા છે, માયા દેવી છે, બરાબર, એ 3 ગુણોની બનેલી છે. અને એ 3 ગુણો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ભગવાન શું કહે છે કે એ મારી છે. દેવી એસા ગુણમયી મમ માયા દુરતયા. ભગવાન શું કહે છે? એ માયા કેવી કોની છે? મારી છે. હવે આ શ્લોકમાં આપણે આગળ સમજાય છે કે ભગવાન ત્યાં શું કહેવા માંગે, તમે બધા સમજી ગયા હશો. તો હવે એ 3 ગુણો છે ને એને આજે આપણે અહીંયા સમજવાના છે. ભગવાન કહે છે કે તારે એ સમજી લેવું જોઈએ કે સર્વ યોની છે ને આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે, અને તેમના બીજ પ્રદાન કરનાર પિતા હું છું. અહમ બીજ પ્રદ પિતા. આ શ્લોક ખૂબ ખૂબ મહત્વનો છે. સર્વ યોનેષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતિ યાહ. તો ભગવાન કહે છે કે દરેક યોની. કેટલી યોની છે? ટોટલ યોની કેટલી છે આપણા? 84 લાખ યોની. બરાબર. તો આ 84 લાખ યોની છે એ બધી ભૌતિક પ્રકૃતિમાં જે જન્મ દ્વારા શક્ય બનાવાય છે. એ દરેકના આપણે તો એમ કહીએ છીએ કે આ આખો જે બ્રહ્માંડ છે કોણે બનાવ્યું? બ્રહ્માજી. બરાબર. 14 લોક કોણ બનાવે છે? બ્રહ્માજી. નો ડાઉટ બ્રહ્માજી બધું બનાવે છે, પણ અંદર બીજ છે, એની અંદર જે આ જીવાત્મા છે એને ભગવાન મૂકે છે. ભગવાન છે એ બીજ મૂકે છે. ઘણી વખત આપણે બધા ડોક્ટરો બધા કહેતા હોય છે, બરાબર ને, કે અમે લોકો માતાના ગર્ભમાં આપણે શું કહેવાય કે બાળકને સ્થાપિત કરે છે એ લોકો, અને પછી ટેસ્ટિંગ બેબીથી બાળકો જન્માવે છે. બરાબર. કહે છે કે ના, વૈજ્ઞાનિકો તો જન્મ આપી દીધો. પણ એ તો વાત જવા દો. જે પ્રેક્ટિકલી જેને કહેવાય કે જે ખરેખર વાસ્તવિક રીતે માતાના ગર્ભમાં બાળકનો જન્મ થાય છે, તો ખરેખર શું માતા બાળકને જન્મ આપે છે? આપણા બધા માટે પ્રશ્ન છે. જન્મ કેવી રીતે થાય છે? એ જે બીજ છે એ બીજ કોણ રોપે છે માતાના ગર્ભમાં? ભગવાન. પણ કોના દ્વારા? પિતા દ્વારા. બરાબર. 8મા અધ્યાયમાં આપણે જયારે શીખીએ છીએ ત્યારે દરેક જીવ છે કેવી રીતે સ્વર્ગમાંથી આવે છે ડિટેલમાં સમજાવવામાં આવે છે. તમે લેવલ 2 માં પણ સમજાવશો કે દરેક જીવ કેવી રીતે આવે છે સ્વર્ગમાંથી વરસાદ રૂપે. પછી એ જીવ છે એ અનાજ રૂપે, અનાજ પછી પુરુષ ખાય છે, પછી એ પુરુષ અનાજમાંથી આત્મા પુરુષના શરીરમાં આવે છે, અને એના શરીરમાંથી પછી આ માતાના શરીરમાં આવે છે. બહુ ડિટેલમાં આપણે 8મા અધ્યાયમાં આપણે લેવલ 2 માં લેતા હોઈએ છીએ. તો ખરેખર આત્મા છે એ પુરુષમાં પણ કેવી રીતે આવે છે? તો એ સ્વર્ગમાં દરેક આત્મા આવે છે. તો જ્યારે સાયન્ટિસ્ટો અથવા તો ડોક્ટરો શું કહેતા હોય છે કે જ્યારે બાળક ગર્ભમાં આવે છે, બરાબર છે, પછી એને જ્યારે ધબકારા સંભળાય ને ત્યારે જ ડોક્ટર એમ કહે છે કે બાળકે જન્મ લીધો, અથવા તો ત્યારે એનામાં આત્મા આવ્યો. ખરેખર એવું નથી. બરાબર. એ જ મોમેન્ટે જ્યારે માતાના ગર્ભમાં બાળક સ્થાપિત થાય છે પિતા દ્વારા, એ જ વખતે એ મોટું થાય છે. બરાબર. એક ઈંડું હોય, ઈંડામાંથી મોટું થાય, 1 માંથી 2 કોષ, 3 કોષ. તો જે વસ્તુ મોટી થાય છે એનો અર્થ શું થયો? કોઈ એની મેળાએ થાય? જીવ વગર કઈ વસ્તુ મોટી થઈ શકે? કોઈ પણ તમે વનસ્પતિ તમે અંદર વાવો જીવ જમીનમાં, તો એ ક્યારેય મોટી ક્યારે થાય છે? એનામાં કંઈક ને કંઈક ચેતના છે ત્યારે ને. તો ચેતના ક્યારે હોય? જીવ હોય ત્યારે. તો જ્યાં સુધી જીવ નથી ત્યાં સુધી એ વસ્તુ મોટી થતી નથી. તો ગર્ભમાં બાળક મોટું થાય છે, ધીમે ધીમે પછી આકાર લે છે. તો ડોક્ટરો અત્યારે શું કહેતા હોય છે કે 3 મહિના સુધી ગર્ભપાત થઈ શકે, કારણ કે ત્યાં જીવ નથી. એ લોકો એવું કહે છે. ખરેખર એવું નથી. ગર્ભપાત મહાપાપ છે, એ આપણે બધાને ખબર છે. ખરેખર જીવ છે એ જીવ તો ત્યારનો આત્મા આવી ગયો છે. અને આજે આપણે આ સમજવાનું છે કે કઈ રીતે આપણો જન્મ થાય છે. આપણે સમજીશું આજે. પછી હવે આપણે ભગવાન દ્વારા
વિકસિત સર્જન થયેલા છીએ, બરાબર? અહીંયા ભગવાન શું કે છે કે દરેકે યોની છે, ભગવાન છે એ એક સાથે પ્રસ્થાપિત કરે છે, જે અહીં ચિત્રમાં તમને બતાવવામાં આવે છે. કોઈ એમ કે કોઈ એક કોષે જીવ થયો, પછી બહુકોષી થયો, દ્વિકોષી, સરીસૃપ, સસ્તન, પછી વાંદરા, પછી મનુષ્ય. ના, એવું નથી. દરેક જીવ છે એ દરેક જીવને ભગવાન એક સાથે પ્રસ્થાપિત કરે છે. જો ખબર ન પડે તો છેલ્લે ચર્ચા કરીશું. તો અહીંયા હવે ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિની જે આ 3 ગુણોની જે બનેલી છે એ 3 ગુણ કયા છે? તમને બધાને ખબર છે. કયા ગુણ છે? રજસ, તમસ અને સત્વ, બરાબર? જ્યારે જીવ આ પ્રકૃતિ સંસર્ગમાં આવે છે ત્યારે એ ગુણોથી બદ્ધ થઈ જાય છે. તમારી સામે આ એક ચિત્ર છે. બોલો, આ શું ચિત્ર છે? સમજાવો ફટાફટ 2 મિનિટમાં. પ્રભુની 3 ગુણી માયા છે. 3 ગુણી માયા છે. એ શું કરી રહી છે? એ શું કરી રહી છે? ભગવાનના ગુણો નચાવે તો પ્રકૃતિની માયા આપણને નચાવે છે. યસ, આ 3 ગુણોની બનેલી સ્પર્ધા ચાલ્યા કરે યસ, શરદયાસજી, હરે કૃષ્ણ. યસ, શરદયાસજી, બોલો બોલો. एक सरस फिल्मी डायलॉग है, यस हम प्रभु सब जी। रंगमंच की कठपुलिया है, उसके डोर ऊपर वाले के हाथ में है. हम सब रंगमंच की कठपुतलिया है. યસ, કુંતી મહારાણી શ્લોકમાં કે છે ને, નટો નાટ્ય દ્રોજનાહા. કુંતી મહારાણી પણ કે છે ને, તમે કહો છો એ. કુંતી મહારાણી પ્રાર્થનામાં કે છે ને કે આ બધું ભગવાન એવું કરે છે, નાટક એવું કરે છે, બરાબર, કે આપણને સમજણ પડતી નથી. તો આ 3 દેવી છે, ત્રિદેવી પ્રકૃતિ છે, એ આપણને બધાને નચાવે છે અને એમ આપણે બધા નાચીએ છીએ. યસ પ્રભુજી. અને આ દેવી છે, એ દેવી છે, એની ઉપર કોણ છે? ભગવાન. ભગવાન કે ને એમ આ દેવી કરે છે. તો આપણે શું કરવું જોઈએ? જો 3 દેવીના સંકલ્પમાં આપણે આવીએ છીએ અને બદ્ધ થઈ જઈએ છીએ. બદ્ધ એટલે કે આગળ જોઈશું કેવી રીતે બદ્ધ થઈએ છીએ આપણે. 3 ગુણોથી આપણે કેવી રીતે બંધાઈએ છીએ એ સમજવા માટે આપણે આગળ શ્લોક લેશું. અને આ 3 ગુણો છે, એ 3 ગુણોને કારણે આપણે બધા અલગ અલગ જન્મ લઈ રહ્યા છીએ. વિચાર કરો કે આ દેવી, આ 3 ગુણો છે, કેટલા બધા સ્ટ્રોંગ છે. વિચાર કરો કે એ 3 ગુણોના કારણે તો આપણે જન્મ થાય છે, બરાબર? આગળ પણ આપણે આવી ગયું ત્રીજા અધ્યાયની અંદર. તો કેમ આપણે સમજણ પડતી નથી આપણને? કેમ આપણે આ માયાદેવીથી આપણે આગા જઈ શકતા નથી? કેમ આપણને આસક્તિ આવે છે? કેમ આપણે આનાથી દૂર જઈ શકતા નથી? આપણે સમજીશું આજે. સત્વગુણમાં વ્યક્તિના કેવા ગુણ હોય છે, હવે આપણે આ 3 ગુણ સમજીશું. સત્વગુણ એટલે શું, રજોગુણ એટલે શું અને તમોગુણ એટલે શું, બરાબર? તો અહીંયા ભગવાન કહે છે કે અહીંયા ભગવાન અર્જુનને અનગ કહે છે, હે નિષ્પાપ. અર્જુનને ભગવાન કહી રહ્યા છે નિષ્પાપ, તું તો નિષ્પાપ જ છું, તું તો 3 ગુણોથી ઉપર જ છું. એટલા માટે ભગવદ ગીતા આપણા માટે છે, બરાબર? આપણે કાં તો સત્વગુણમાં છીએ, કાં તો રજોગુણમાં છીએ, કાં તો તમોગુણમાં છીએ. આ 3 ની અંદર જ આપણે રમીએ છીએ. ક્યારેય આપણે આની બહાર જઈ શકતા નથી. તો જે સત્વગુણ છે ને, એ કેવો છે? સારો છે. સત્વગુણ સારો છે, પ્રકાશ આપનારો છે, દરેક પાપમાંથી મુક્ત કરે છે. અને જે મનુષ્ય આ ગુણમાં હોય ને, સારું છે. ઘણા બધા બહાર તમે જોજો લોકો છે, એ અલગ અલગ સંપ્રદાય ધર્મ છે બધા, એ લોકો સત્વગુણને બેસ્ટ કે છે અને બધા સત્વગુણમાં લાવીને બધાને મૂકી દે છે. સારું છે, ખરાબ તો નથી, પણ સત્વગુણમાં રહેવાથી પણ આપણો જન્મ મૃત્યુમાંથી છુટકારો થતો નથી. એમાંથી પણ આપણે બંધનમાં આવી જઈએ છીએ. શું થાય છે? સત્વગુણમાં કાં આપણે રહીએ છીએ તો સુખ અને જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. સુખ એટલે કે જે વ્યક્તિ ખૂબ ધનાઢ્ય હોય, બહુ જ જેને કહેવાય કે ઘણા બધા લોકો એવા બધા હોય છે કે એ લોકોને બધી શાંતિ હોય, બાળકો સારા હોય, આપણે આગળ વાત થઈ હતી ને, બાળકો સારા હોય, સંપત્તિ હોય, બધું જ હોય, બરાબર? અને પછી તમે એમને કહો કે ભગવાનનું નામ લો ને, તો શું કહેશે? હા, અમે તો બહુ સુખી છીએ, અમારે કઈ ભગવાનનું નામ લેવાની જરૂર નથી, બરાબર? વગર ભગવાનનું નામ લઈ અમે સુખી છીએ, એ લોકો એમ કહેતા હોય છે. અને કાં તો જ્ઞાની હોય છે અને એના કારણે ભગવાનનું નામ લેતા નથી. આપણને ખબર છે કે કોઈ પણ કર્મ અકર્મ ન થાય ત્યાં સુધી આપણે અલગ અલગ જન્મ લેતા રહીએ છીએ. અને એ આપણે આવતીકાલે ડિટેલમાં સમજીશું 15મા અધ્યાયમાં. પછી રજોગુણી હોય તો વ્યક્તિ કેવો હોય? તો રજોગુણીમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, રજોગુણી વ્યક્તિને હંમેશા ઈચ્છાઓ. 99.99% લોકો અત્યારે રજોગુણમાં છે. રજોગુણમાંથી તમોગુણમાં જલ્દી આવી જાય છે. રજોગુણમાં અમર્યાદિત ઈચ્છા હોય. આપણે બધાને એવું થાય છે ને, કોઈ દિવસ અહીંયા માતાજી છે એ કોઈ દિવસ એના વોર્ડરોબમાં સાડીઓના થપ્પા પર થપ્પા, ડ્રેસના થપ્પા પર થપ્પા ચાલતા હોય, તોય જેવા બજારમાં જાય તો એક ડ્રેસ લઈને જ આવતા રહે.
આવતા રહે ને, કારણ કે આપણને આમ જેને કહેવાય ને કે સંતોષ થતો નથી, બરાબર. અને એટલે આપણી જે ઈચ્છા છે એ એટલી બધી બળવાન હોય છે કે એને આપણે કંટ્રોલમાં કરી શકતા નથી. અને આથી જ આ દેહધારી જીવ છે સકામ કર્મથી બદ્ધ થાય છે. રજોગુણમાં લોકો સકામ કર્મ એટલે કે સારા કર્મ, પુણ્ય કર્મ, બરાબર. આપણે બધા ઘણા બધા ગમે એટલા, હું તમને કોઈ શાકની લારી વાળો હશે ને તો એ પણ મંદિરમાં જશે ને તો થોડું ઘણું દાન મૂકશે. તો આપણે આરતી લઈએ ભગવાનની તો આપણે 5 રૂપિયા મૂકતા હોઈએ છીએ, બરાબર ને, તો દાન જ કહેવાય છે. તો આ રીતે આપણે બધા પુણ્ય કર્મ તો કરતા જ હોય છે, છેવટે દાન તો આપણે કરીએ જ છીએ. તો આવા સારા કર્મ રજોગુણી લોકો વધારે કરે છે, વધારે પૈસા કમાય અને વધારે દાન આપે, અને આપવું જ જોઈએ, બરાબર. તો આપણને ધીમે ધીમે આપણે થોડી આપણને આપણી જે સંપત્તિ છે એના પ્રત્યે આપણને થોડી આસક્તિ ઓછી થાય, દાન આપીએ તો. પણ અત્યારે રજોગુણી દાન કેવું હોય છે એ પણ આપણે 17મા અધ્યાયમાં લેશું, બરાબર. જો આજનો અધ્યાય બરાબર સમજાશે ને તો 17મો અધ્યાય અને 18મો અધ્યાય પણ આપણને સારી રીતે સમજાશે. તો રજોગુણી કેવા હોય એ આપણે જોયું. હવે તમોગુણી કેવા હોય, કે તમોગુણી લોકો કેવા હોય, એ લોકો અજ્ઞાની હોય, કોઈ દિવસ શાસ્ત્ર ન તો વાંચે, ન તો કોઈ દિવસ સાંભળે, અથવા તો કોઈ એને કે કોઈ દિવસ કોઈની વાત સાંભળે નહીં, બરાબર. કોઈ દિવસ કોઈની વાત સાંભળે નહીં. તમોગુણી વ્યક્તિ હોય એ પોતાની જાતને મહાન ગણે. જો એક તો કાંઈ ખબર પડતી ન હોય છતાં પણ પોતાને બધી ખબર પડે છે એવું કહેતા હોય છે. તો આવા લોકો કેવા હોય છે કે એકદમ આમ જેને કહેવાય ને કે પાગલ જેવા, પ્રમત્ત કહેવાય. પેલો હાથી ગાંડો થાય ને પ્રમત્ત કે ને, એવા ઉન્માદી પ્રમત્ત કે છે. અહીં પ્રમાદા લખ્યું છે. પ્રમાદા, આલસ્ય અને નિંદ્રા વાળા કેવા હોય છે? આળસુ હોય, ઓછા મહેનતે વધારે ફળ પ્રાપ્ત કરવા વાળા, ઓછી મહેનતે, અને પછી એના માટે એવું શું કરે, ખરાબમાં ખરાબ કામ કરે. ઓછી મહેનતે વધારે ફળ પ્રાપ્ત કરવું હોય, કોઈ દિવસ ઓછી મહેનત વધારે ફળ પ્રાપ્ત મળતું નથી, અને એના માટે પછી આ પ્રયત્ન આવા કરે તો શું થાય છે, બરાબર. એક અમદાવાદની અંદર 1.5 થી 2 વર્ષ પહેલા એક કિસ્સો તમે કદાચ સાંભળ્યો કે અમદાવાદમાં ખબર હોય કે કોલેજના છોકરાઓ ગામડામાંથી આવ્યા હતા ભણવા માટે, અને પછી એ લોકોને પૈસા ગામડામાંથી શહેરમાં આવે એટલે શું થાય કે શહેરમાં આવે એટલે ન જોયું હોય એવું બધું જોવા મળે, એટલે બચારા મા બાપ તો પૈસા મોકલતા જ હોય, વધારે પૈસાની એ લોકોને જરૂર પડી, કારણ કે વધારે પૈસા વાપરવા હતા, બધા જરૂર પડતી હતી. તો એમને અમદાવાદની અંદર કંઈક એવો કોક તાંત્રિક મળી ગયો. તાંત્રિકે શું કીધું કે અમે જેટલું કહેશું એટલું તમે કરશો ને તો તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે. તાંત્રિકે શું કીધું? અમે જેટલું હું કહું એટલું તમે કરશો, વરસાદ થશે. પછી એ 3 થી 4 કે 5 એ બધા ફ્રેન્ડ્સ હતા, એ લોકોએ બધું એને કીધું એમ બધું તૈયારી કરી અને પછી પોતાના ગામડામાં આવ્યા. હવે ગામડામાં કેવું હોય કે નાનકડી વાત હોય ને તો ખબર પડી જ જાય, એમ સિટીમાં કદાચ ન ખબર પડે પણ નાના ગામમાં તો ખબર પડી જાય. કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક વાત લીક થઈ ગઈ અને ગામમાં ખબર પડી ગઈ. અને પછી એ લોકો ઓલો તાંત્રિક આવે એ પહેલા તો છોકરાઓને પકડી લીધા, અને પછી તો પેપરમાં બધું કિસ્સો આવ્યો હતો કઈ થાય એ પહેલા. તો આવા તમોગુણી લોકો કહેવાય આને. અને તમોગુણી લોકો કેવા હોય? ઓછા સમયમાં વધારે કંઈક મેળવવું, અને પછી વધારે મળીને પછી વધારે વાપરવું, અને પછી બસ આરામ કરવું, બરાબર. અને પોતે જેને કહેવાય કે નહીં કરવાના કામ કરવાના. તો આવા લોકો છે એ તો બંધનમાં બંધાય જ છે. ભગવાન શું કે છે કે હે ભરતપુત્ર, સત્વમ સુખે સંજયતી રજઃ કર્મણી ભારત. સત્વમ સુખે સંજયતી, જે સત્વ ગુણ છે ને એ સુખથી બાંધે છે. સુખથી બાંધે છે એટલે કેવું કે સત્વ ગુણમાં હોય એ લોકોને મજા જ હોય, એ લોકોને કોઈ તકલીફ ન હોય, કોઈ જાતનો જેને કહેવાય સાંસારિક દુઃખ ના હોય. પણ આપણને ખબર છે કે જન્મ મૃત્યુ અને જરા વ્યાધિ એ તો આવે જ છે, પણ એને એ લોકો કેવું સામાન્ય કહેતા હોય છે કે આ તો બધાને આવે, એની દુઃખ ગણતા નથી હોતા, અને એના કારણે ભગવાન નામ લેતા નથી. રજોગુણ સકામ કર્મથી બાંધે છે, કારણ કે રજોગુણમાં આપણે કામ કરીએ, એના આપણે પુણ્ય કર્મ કરીએ, તો પુણ્ય કર્મ કરવાથી આપણને શું મળશે? સારા કર્મ કરશું, સારા પુણ્ય કર્મ કરશું તો આપણને શું પ્રાપ્ત થશે? સ્વર્ગ લોક પણ મળશે, ઉચ્ચતર લોક પણ મળશે. તમને 9મા અધ્યાયમાં આપણે શીખી ગયા, બરાબર. પ્રાપ્ય પુણ્યાપ્રતિ લોકામ, પ્રાપ્ય પુણ્યાપ્રતિ લોકાન ઉષિત્વા શુચિનામ સર્મતામ ગેહે, એ શ્લોક આવે છે, ખબર છે? યોગો નષ્ટ વિધાયતે યોગ ભ્રષ્ટો વિજાયતે. એમાં આપણે 9મા અધ્યાયમાં શીખી ગયા ને કે જ્યારે આપણે 9મા અધ્યાયનો આઈ થિંક 41 શ્લોક છે, એમાં આપણને શીખી ગયા કે ભગવાન શું કહે છે કે જ્યારે આપણે પુણ્ય કર્મ કરીએ છીએ ને, સારા કાર્ય કરીએ છીએ,
તો આપણને ઉચ્ચતર ગૃહમાં આપણને મળે છે જન્મ, અથવા તો આપણે સુખ ભોગવી શકીએ છીએ. પરંતુ પાછું આપણે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમાં સંતિ જેવા આપણા પુણ્યકર્મ પતે એટલે પાછું ક્યાં આવે છે? મૃત્યુલોકમાં. એટલે પાછા રજોગુણી લોકો પાછા ક્યાં આવે છે? મૃત્યુલોકમાં આવે છે. બરાબર. અને તમોગુણી લોકો છે ને, એ લોકો તો ક્યાં જોય છે? એ લોકો જ્ઞાન અને બ્રહ્માંડથી બાંધી દે છે. એટલે એ લોકોને શું થાય છે? એ લોકોનું અહીંયા આવશે હમણાં, એ લોકોનો જન્મ ક્યાં થાય છે? એકદમ નીચલી યોનિમાં. અને એ લોકોને ક્યારેય જ્ઞાન શું છે એમને ખબર પડતી નથી. હવે ભગવાન અહીંયા એક વસ્તુ સમજાવે છે કે આપણે બધા છીએ કોઈ દિવસ એક ગુણમાં રહી શકતા નથી. કોઈ વખત આપણે સત્વગુણમાં હોય, કોઈ સમયે રજોગુણમાં. સમય પણ અલગ અલગ છે. સવારનો સમય છે ને, એ સવારનો સમય છે એ સત્વગુણી કહેવાય. સવારમાં આપણે 8 વાગ્યા સુધીની અંદર આપણે ભગવાનનું નામ જપ કરીએ તો સત્વગુણી કહેવાય. બરાબર. 8 થી પછી 2 સુધીનો ટાઈમ આવે છે એ રજોગુણી કહેવાય છે. સમય પણ રજોગુણી તમોગુણી હોય છે. અને પછી 2 વાગ્યા પછીથી આમ તો લગભગ 4 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. અને પછી 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનો જે સમય છે એ સમય છે કેવો છે? તમોગુણી છે. તો એ સમયમાં આપણે કામ એવા જ કરતા હોઈએ છીએ. જનરલી સવારમાં આપણે બધા ભક્તિ કરીએ છીએ, પછી આપણે આપણા નોકરી ધંધામાં જતા રહીએ છીએ. પોતે શું કરીએ છીએ? આપણે શું કરવા જઈએ છીએ? પૈસા ઉત્પન્ન કરવા માટે. તો નોકરીમાં આપણે પૈસા માટે જઈએ છીએ, તો રજોગુણમાં આવીએ છીએ આપણે. પછી આખો દિવસ કામ કરીને રાતે થાકી આવીને ઘરે આવીએ તો આપણે તમોગુણમાં કેવી રીતે આવી જઈએ છીએ ખબર છે? કે આપણને ખબર નથી. જો આપણે બધા અત્યારે બધા આજે રવિવાર છે એટલે તો કઈ વાંધો નહીં, બાકી આપણે દિવસે તો કેવું હોય, આખો દિવસ આપણે કામ ધંધો કઈ તમે ક્લાસમાં બેસો તો તમે આખો દિવસ ખરેખર તમોગુણી સમય છે, છતાં પણ આપણે સત્વગુણમાં આવી જઈએ છીએ. કારણ કે આપણે ભગવાનની ચર્ચા કરી રહ્યા છીએ, ભગવાનના ઉપદેશને ગ્રહણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો એટલા માટે અત્યારનો ટાઈમ છે તમોગુણી. જો સંધ્યાકાળે શું કામ ભગવાનનું નામ લેવાનું હોય છે? સંધ્યાકાળે વધારે ભક્તિ શું કામ કરવાની છે? એનું કારણ એ છે કે એ સમય છે તમોગુણી. અને ભાગવતમાં પણ આવે છે કે શિવજી સંધ્યા ટાઈમે છે એ બધા ભૂત પિશાચોને લઈને નીકળે છે. એનું સ્ટોરી આપણે આગળ લઈશું કોઈ વખત. કે સંધ્યા ટાઈમે હંમેશા ભગવાનનું નામ સ્મરણ જ કરવું જોઈએ, બીજું કાંઈ જ કરવું ન જોઈએ. એનું બહુ ઘણા બધા રીઝન છે. તો હવે આપણે પણ આખો દિવસ એક વખત સત્વગુણમાં હોઈએ, પછી રજોગુણમાં હોઈએ, પછી તમોગુણમાં હોઈએ. બરાબર. ઘણી વખત બધા લોકો છે એ આપણી જેમ ભક્તિ નથી કરી શકતા, સાંજે નામ નથી લઈ શકતા. બધા 99% લોકો શું કરતા હોય છે? બરાબર. ઘરે આવે શું પોતી કરતો ટીવીનું રિમોટ જ હાથમાં હોય, ટીવી જ જોતા હોય. અને ટીવીમાં કોઈ દિવસ આપણને ખબર છે ટીવીમાં કેટલી વસ્તુ સારી આવે છે. બરાબર. બહુ તો કઈ નહીં તો ન્યૂઝ જોવે, તો ન્યૂઝમાં પણ સારું નથી આવતું. તો એ રીતે હંમેશા મનુષ્ય છે એ એક અલગ ગુણમાં પસાર થતો રહે છે. નથી સત્વગુણમાં હતો, નથી રજોગુણમાં હતો, નથી તમોગુણમાં હતો. એ વારંવાર એ અલગ ગુણમાં રહે છે. આ બતાવે છે એમ સ્પર્ધા નહીં, ખેંચતાણ કહીએ આપણે એને. સ્પર્ધા નહીં પણ કેવી છે? ખેંચતાણ ચાલે છે. 3 ગુણ છે એ 3 જે પ્રકૃતિના 3 ગુણ છે આપણને ખેંચવા માટે કોશિશ કરે છે. તો ખરેખર શું થતું હોય છે? આપણને એમ થાય કે આપણે મોટા ભાગે રજોગુણમાં કેમ છીએ? એનું કારણ આપણે જ છીએ. મા બાપ છે. મા બાપ શું કરતા હોય છે? મા બાપ છે, તમે કોઈ મા બાપ એવા છે કે જે એમ નથી કહેતા કે તું સારી નોકરી કર, સારો ધંધો કર, વધારે પૈસા કમાવ? કયા મા બાપ એવા છે પોતાના છોકરાને એમ કે છે કે ના તારે જોઈતું જ તું કમા? એવું કેટલા મા બાપ કહેતા હશે? મને કહો, કેટલા મા બાપ એવું કહેતા હશે કે ના જોઈતું જ આપણે આપણી સંપત્તિ આપણે અર્જિત કરવી જોઈએ? એવું કોઈ કહેતા નથી. મને પણ કોઈ દી મારા માતા પિતાએ કોઈ હતું, એમણે પણ કીધું હતું કે સારું ભણ, સારી નોકરી મળ, પછી સારા બંગલામાં રહે, સારી ગાડીઓ લે. આ જ આપણને શીખવાડ્યું છે. તો આ તો શું છે? રજોગુણી વસ્તુ છે. પછી શું થાય છે કે ખરેખર રજોગુણમાંથી તમોગુણમાં જલ્દી આવી જવાય છે. રજોગુણમાંથી સત્વગુણમાં આવતા વાર લાગે. હંમેશા એવું છે કે નેગેટિવ વસ્તુ છે ને એ જલ્દી ગ્રહણ થઈ જાય. જોજો તમે કોઈ દિવસ કોઈ બાળક હોય એને કોઈ દિવસ તમારે એને શીખવવું ન પડે કે તને વ્યસન તું કર, ઓટોમેટિક વ્યસન થઈ જાય એને. પણ એને તમારે એમ કેવું હોય કે તું હવે સવારમાં 5 વાગે ઉઠજે, અથવા તો તું ચા મૂકી દેજે, તો એના માટે એને પ્રયત્ન કરવા પડે. સારી ટેવ પાડતા સાયન્સમાં પણ લખાયું છે. કેટલા દિવસ લાગે છે? સારી ટેવ પાડતા કેટલા દિવસ લાગે છે? 21 ડેઝ. બરાબર. એકને એક વસ્તુ તમે 21 દિવસ કરો ને તો જ એ ટેવ સારી આપણને પડે, બાકી પડે નહીં. એવું આપણા સાયન્સમાં પણ લખેલું છે. તો ખરાબ વસ્તુ છે એ ખરાબ વસ્તુ ગ્રહણ કરવામાં કઈ જરૂર પડતી નથી, કોઈને શીખવાડવું પડતું નથી. પણ સારી વસ્તુ શીખવાડવામાં વાર લાગે છે. રજોગુણમાંથી તમોગુણમાં જલ્દી આવી જવાય છે, રજોગુણમાંથી સત્વગુણમાં આવતા વાર લાગે છે. અહીંયા તમારા માટે પ્રશ્ન છે કે અહીંયા ભગવાન લખે છે
કે જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય તો સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. તમે મને કહો કે આપણા 9 દ્વાર કયા છે? નાક, 2 કાન, 2 એના નાસિકા અને 2 ગુદાદ્વાર. જનેન્દ્રિય અને ગુદા. યસ. તો હવે આપણા જે આ જે 9 દ્વાર છે એમાંથી આપણે એવું કરીએ 9 દ્વારમાંથી કે ઇનપુટ જેવું આપીને એવું આઉટપુટ હોય, બરાબર ને? ગમે ત્યારે ઇનપુટ જેવું હોય એવું આઉટપુટ હોય. આપણે સારો પ્રસાદ લેશું ને, સારો પ્રસાદ ગ્રહણ કરીશું ને તો ઓટોમેટિક એ આપણા બીજા દ્વાર છે ને એ પ્રસાદથી શુદ્ધ થઈ જશે, બરાબર? સારું ખાધું હશે ને, રાત્રે 11 વાગે કે આજે મારો ક્લાસ પતશે પછી હું પ્રસાદ લઈશ, બરાબર? પણ જો હું રાત્રે 12 વાગે હું પીઝા બર્ગર ને એવું બધું ખાઈશ તો પતશે મને? સવારે મારી દશા કેવી થશે તમે મને કહો. તમારા બધાને અનુભવ તો હશે જ. કોઈ બી એક વ્યક્તિ મંગળ આરતીમાં જ નહીં ઉઠે માતાજી. મંગળ આરતીમાં ન થાય, તબિયત બગડી જાય માતાજી. હા બરાબર છે. પણ જો ભગવાન પ્રસાદ ખીચડી શાક ખાધું હશે તો શું થશે? દૂધ રોટલી ખાધું હશે તો બરાબર નહીં વાંધો આવે, બરાબર? જે આપણો ગુદા અને જનેન્દ્રિય છે એના માટે પણ આ જે ખોરાક છે એ મહત્વનો છે. આ સમજાવવા માંગુ છું. વગર એલાર્મે જાગી જવાય મેડમ. વગર એલાર્મે જાગી જવાય. બીજું કે હવે બીજી વસ્તુ છે કે આપણે સારું સાંભળીએ, બરાબર? સારું જોઈએ, સારું ખાઈએ. આ જે આપણી આ જ્ઞાનેન્દ્રિય છે ને એ જ્ઞાનેન્દ્રિયને જેવું જેવું આપશો ને એવું આઉટપુટ આવશે. એમ ભગવાન પોતે અહીંયા આપણને આ 9 દ્વાર માટે સમજાઈ રહ્યા છે કે સત્વગુણનો આપણે અનુભવ કરવો હોય તો ક્યારે થશે સત્વગુણ અનુભવ, બરાબર? કે એ આપણી જે જ્ઞાનેન્દ્રિય છે ને એ જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયને સારું સારું આપશું તો ચોક્કસથી એ આપણને આઉટપુટ સારું આપશે. અહીંયા આપણને સત્વગુણ સારો છે. જો સત્વગુણમાં આપણે રહેવાનું નથી, પણ સત્વગુણ છે ને એ કેવો છે તમને સમજાવો. તમે બધા પ્લેનમાં જતા હશો, બરાબર ને? આપણે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ને તો પ્લેન ઉડે એ પેલા એ શેની પર રન કરે? ક્યાં જાય? રનવે પર, બરાબર ને? પ્લેન ઉડે તો પેલા આમ રનવે હોય છે આપણે, અને રનવે કેવો હોય છે? કેવો હોય છે રનવે? સામાન્ય જમીન જેવો કે રોડ જેવો ન હોય. દાખલા તરીકે આપણે હા કેવું હોય છે? એકદમ કઠણ હોય છે, કારણ કે એની ઉપર વિમાનને દોડવાનું હોય છે. અને બીજા રસ્તા આપણે નો ડાઉટ કે 6 ટ્રેક બધા ઘણા બધા હોય છે, બહુ જ બધા હાઈવે આપણા સરસ બનાવે છે. એના કરતા રનવે કંઈક અલગ જ હોય છે, બરાબર? તો આ સત્વગુણ છે ને એ રનવે જેવો છે કે એ સત્વગુણ રનવે ઉપર જાય અને પછી ને થોડીક આમ કોકના ભક્તોનો સંગ મળે, થોડુંક આમાં ઘણા બધા ભક્તો એવા હશે કે એક જ વખત L1 ક્લાસ કરી ફટફટ L5 માં આવી ગયા છે. ચલો કેટલા છે આની અંદર? L1 માંથી L5 માં આવ્યા વાળા એક તો હું. L1 માંથી L5 માં આવી ગયા છે. 1 2 3 4 5 6 હરી બોલ. તો L3 L3 ને L5 ભેગું. યસ, કઈ વાંધો નહીં. L1 માંથી ડાયરેક્ટ L3 L5 માં આવી ગયા તો એનો અર્થ શું છે કે આપણો જે સત્વગુણ વાળો જે આપણો હાઈવે હતો ને રનવે એ આપણે શું કર્યો છે એકદમ એમ જેને કહેવાય ને એની ઉપરથી સેજ ભગવાન સંગમાં ઉડી ગયું પ્લેન આપણું, અને હવે આપણું પ્લેન ઉડી રહ્યું છે, બરાબર ને? 7 8. તો આ વસ્તુ છે ને એ વસ્તુ સત્વગુણ કરે છે. સત્વગુણમાં હશું તો આપણે ભગવાનની ભક્તિ કરવા માટે લાયક બની શકીશું, બરાબર ને? પછી આપણે નિષ્પાપ બની જશું. અહીં ભગવાન આપણે કીધું અનગ, એમાં નિષ્પાપ જરૂર છે ને, બરાબર ને? નિષ્પાપ ન હોવો જોઈએ. પછી આપણને ઈર્ષા ન હોવી જોઈએ. ઈર્ષા વસ્તુ છે ને એ ઓટોમેટિક એ વસ્તુ એટલી ખરાબ. તમે મને કહો ઈર્ષા ખરાબ કેમ છે? બીજા જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ 6 ગુણ છે, અનર્થ છે ને, એ 6 માં ઈર્ષા છે સૌથી ખરાબ છે. બોલો કઈ રીતે ખરાબ છે? સૌથી ખરાબ. ભગવાન તો કે છે કે કામ ને ક્રોધના કારણે આપણે એ આપણા ભયાનક શત્રુ છે, નો ડાઉટ. કામ ક્રોધ આપણા ભયાનક શત્રુ છે, પણ ઈર્ષા છે ને એ બહુ ખરાબ છે. બધા જ ખરાબ છે, વધારે ખરાબ એ છે આ ભૌતિક જગતમાં. જો કામ, ક્રોધ, લોભ, મોહ, યસ જોઈએ માતાજી બોલો. ઈર્ષાના લીધે છે ને આપણે બીજાના પ્રત્યે ઈર્ષા કરીએ ને તો એના લીધે આપણે પોતાની સારી વસ્તુઓ, સારા ગુણો નો ડાઉટ માતાજી. આ 6 નથ છે ને 6 નથમાં એકે હારા નથી.
એ બધાથી તકલીફ તો પડે જ છે, પણ ઈર્ષા છે ને એ દેખાતું નથી. ઈર્ષા દેખાતી નથી ને ઈર્ષા અંદર છૂટા કહેવત છે, સમાજની. યસ, કે છૂટા ઈર્ષા છે, બીજું બધું ક્રોધ થઈ જાય, કામ દેખાય, ક્રોધ દેખાય, લોભ દેખાશે, તમને મોહ દેખાશે, અભિમાની દેખાશે. કોઈ વખત તમે મને મળશો, પહેલી વખત મળ્યા હોય તમે મને, અને હું તમારી સાથે વાત ન કરું, તમે શું કહો? આ માત્ર તો બહુ અભિમાની છે. ખબર પડી છે તમને? તમે કોઈ વ્યક્તિને એકવાર મળો, તમને ખબર પડી જાય કે આ કેવી છે. પડે ને? આપણે આટલા આપણામાં એટલું આપણે ખબર હોય છે આપણને, પણ ઈર્ષા છે ને એ દેખાતી નથી. એ દેખાતી નથી. એટલા માટે ઈર્ષાળુથી અમે કે ના, ઈર્ષાળુથી હંમેશા આઘા રહેવું જોઈએ. યસ અનિલ પ્રભુજી. माता जी ईर्ष्या करके तो अपने आप को ही जलाना, क्या यस मिलना तो कुछ है ही नहीं, यस मिलना तो यस कुछ है ही नहीं उसमें। यस प्रभुजी, यस प्रभुजी, यस संजय मंगल प्रभुजी, हरे कृष्ण. बोलो बोलो प्रभु. હરે बस કૃષ્ણ माता માતાજી, આ जी ઈર્ષાના કારણે જ આ બધું એની પાછળ પાછળ ચાલ્યું આવે છે. ઈર્ષ્યા દેખાતી નથી, પણ એની પાછળ આ બધા ગુણો પાછળ હોય છે. આવી જાય છે. અને એના ચર્ચા આપણે ઈર્ષાનો L5 ની અંદર અમે લોકો પ્રેક્ટિસ કરાવીએ છીએ, અને એમાં અમે પ્રેક્ટિકલી અમે બધા લેતા હોઈએ છીએ, બહુ ડિટેલમાં લેતા હોઈએ છીએ ઈર્ષા વિશે અમે લોકો. બરાબર છે? તમે બધા એટલે જ કહું છું કે તમે બધા ધીમે ધીમે અત્યારે ક્વિઝ વિશે વાત કરશો. તમે ક્વિઝ ભરો, L1 માંથી L2 માં આવો, L3, L4, L5 કરો. બરાબર? તમને બહુ મજા આવશે. ખરેખર આપણા જ્ઞાનમાં વધારો થશે, પણ આપણી ભક્તિમાં વધારો થશે, પણ આપણા જીવનમાં પરિવર્તન આવશે. બરાબર? તો અહીંયા હવે ભગવાન કહે છે કે હે અર્જુન, રજોગુણમાં વધારો થાય ને તો અત્યંત બહુ, હવે તમને આમ ખબર પડી જશે કે રજોગુણી વ્યક્તિ હોય ને બહુ જ કામ કરે, ઉગ્ર કર્મ કહેવાય એને. આપણે અત્યારે તમને કોઈ જો કંપનીમાં જોબ કરતા હોય, અથવા તો ઘણી વખત આપણે પોલીસ ઓફિસરમાં, પોલીસની અંદર પણ એવું હોય છે. પછી ઘણી વખત હોસ્પિટલમાં એવું હોય છે કે ઓવર ડ્યુટી કરે, બરાબર, 8 કલાકની નોકરી હોય, પછી તમે 2 કલાક વધારે કરો, 4 કલાક વધારે, તમને વધારે પગાર મળે. હોય છે ને એવું, કંપનીમાં એવું હોય છે. તો બધા શું કરતા હોય છે? 8 કલાકના માટે કેટલા કરે? 10 કલાક, 12 કલાક કરે છે ને, 16 કલાક કામ કરતા હોય છે ને. શું કામ કરે? પૈસા માટે. શું કરી કામ કરી તો શું મળે? પૈસા મળે. બીજું તો શું મળે? બરાબર ને? વધારે પૈસા મળે તો શું કરશું? ઓવર ટાઈમ. હા, ઓવર ટાઈમ. પછી વધારે પૈસા મળે તો શું કરશું? વધારે સુખ ભોગવશું. બરાબર ને? વધારે સુખ ભોગવશું, વધારે ઈચ્છા થશે. 1 ગાડી હોય તો 2 ગાડી લેશું, 2 ગાડી હોય તો 3 ગાડી લેશું. બરાબર ને? આવા રજોગુણી લોકોના લક્ષણો આવા હોય છે. બહુ સમજવું ઈઝી છે, અઘરું નથી. તમોગુણી વ્યક્તિ હોય તો એને તો સારું નરસાની ખબર જ હોતી નથી, અને એના કારણે એનું સત્ય મધ્યમ આવશે. આ જીવન તો ખરાબ થાય છે, એનું આવતો જન્મ પણ ખરાબ થાય છે. એનો નથી આ જન્મ સારો થતો, નથી આવતો જન્મ સારો થતો. એ હંમેશા ડ્રગિસ્ટ, બરાબર, એને વ્યસની, પછી નિંદ્રા, અંધકાર, એના શું ઉજાસ શું છે એને એમ કહેવાય કે સૂર્યપ્રકાશ તો બધાને આપે છે. સૂર્યપ્રકાશ કોઈ દિવસ એમ કે છે, સૂર્ય એમ કે છે કે હું આને પ્રકાશ નહીં આપું? સૂર્ય તો બધાને પ્રકાશ આપે છે ને, પણ આપણે જ અંધારી કોટડીમાં પુરાઈ જઈએ તો ક્યાંથી પ્રકાશ મળે આપણને? તો એવા તમોગુણી લોકો એવા હોય છે કે બધું જ્ઞાન તો છે બહાર. ઘરમાં વ્યક્તિઓ એવા લોકો હોય છે કે ઘરમાં મા બાપ હોય, ભાઈ બહેનો, બધા એમને જ્ઞાન આપવા માંગે છે, પણ એ વ્યક્તિને ઈચ્છા જ નથી થતી કોઈ વસ્તુની લેવાની. તમોગુણી લોકો આવા હોય છે. તમે ગમે એટલું ન કહો, છતાં પણ એ આપણી વસ્તુ માનશે જ નહીં. એટલે ચિંતા નહીં કરવાની. આપણે કોઈને કહીએ કે તમે એક માળા કરો ને, બરાબર, આપણે એમ કહીએ કે ભાઈ તમે ભગવદ ગીતાના ક્લાસમાં આવો ને, તો નહીં આવે. એને ઊંઘવામાં, પિક્ચર જોવામાં આમાં જ રસ હશે. અને કોને કેવા કહેવાય? એને તમોગુણી લોકો કહેવાય. અને તમોગુણીનું અહીંયા આપણને ભગવાન કહેશે કે એ લોકોની ગતિ ક્યાં થશે. હવે આપણે એ જોવાનું છે કે આપણે કેવા હોઈએ તો આપણી ગતિ ક્યાં થાય. સત્વગુણમાં હમણાં આપણે મૃત્યુ પામીએ તો 9મા અધ્યાયમાં હમણાં આપણે સમજ્યું, સૂચિનામ શ્રીમતામ ગેહે, બરાબર, કે જયારે સત્વગુણમાં મૃત્યુ થાય તો ચોક્કસથી આપણને ઉચ્ચતર ગ્રહ મળે. સ્વર્ગલોક કરતા પણ ઉચ્ચતર ગ્રહમાં આપણને જવા મળે છે. આપણને તો એમ છે કે સ્વર્ગ શ્રેષ્ઠ છે. ના, એવું નથી. સ્વર્ગની ઉપર પણ બધા શ્રેષ્ઠ ગ્રહ છે. ત્યાં પણ તમે આપણને જેને કહેવાય કે આપણી ગતિ થઈ શકે છે સત્વગુણમાં. રજોગુણમાં શું થાય છે? રજોગુણની અંદર વ્યક્તિ મનુષ્ય અવતાર તરીકે સકામ કર્મ કરે છે. એટલે શું થાય છે? એનું છેલ્લે થોડું ઘણું પુણ્ય કર્યું હોય તો સ્વર્ગલોક મળે, પણ પાછું ક્યાં આવે છે? મૃત્યુલોકમાં. અને તમોગુણી લોકો તો પશુ યોનિ મળે છે. હવે આપણે જોવાનું છે કે આપણે જ્યારે મા બાપ તરીકે આપણે આપણો શું ફરજ છે. આપણે જ્યારે આપણા એક જીવને આપણે જન્મ આપીએ છીએ તો આપણી ફરજ છે કે આપણા બાળકને આપણે ક્યાં લઈ જવા જોઈએ. આપણી ફરજ એ છે કે જ્યારે આપણને ભગવદ ગીતાનું જ્ઞાન થઈ ગયું, 18મા અધ્યાય ભગવાન કહેશે
કે આપણી ફરજ એ છે કે આપણે આપણા આજુબાજુના સગાવાલાને, પડોશીઓને, સમાજમાં શું આપવું જોઈએ? એ લોકોને ભગવાનની ભક્તિનું દાન આપવું જોઈએ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું છે? આપણને ભગવદ ગીતાનું જ્ઞાન તમે લઈ લેશો પછી તમે ક્યારેય ધાબળા ઉડાડવા નહીં જાઓ, ક્યારેય અન્નક્ષેત્રમાં અન્ન દેવા નહીં જાઓ. જવાનું પણ કેવી રીતે જવાનું એ તમને સમજાશે. ધાબળા ઉડાડવાના છે, બધાને અન્નક્ષેત્રમાં અન્ન આપવાનું છે, મંદિરમાં દાને કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે એ આપણને ખબર પડી જશે. બરાબર? કે સાચા સમયે, સાચા સ્થાને, સાચી વ્યક્તિને આ ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે આપણું દાન છે સત્વગુણમાં એ થતો સારું કહેવાય. એ આપણને સત્ય મધ્યમાં આપણને સમજાશે કે ખરેખર આપણું ધર્મ શું છે, આપણે ખરેખર કર્મ શું છે. આપણને તો એવું છે કે આપણે સવારમાં ઉઠીએ છીએ, નાહી ધોઈને આપણે તૈયાર થઈએ છીએ, નોકરી ધંધો કરીએ છીએ, બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ, માતા પિતાની સેવા કરીએ છીએ, પછી બધા જે દયાની ભાવના રાખીએ છીએ, બધા આપણે દયા કરીએ છીએ, અથવા તો બધા જીવોને આપણે સહાયતા કરીએ છીએ. આ વસ્તુ શ્રેષ્ઠ છે એ આપણને અત્યાર સુધી એવું છે. ખરેખર એવું નથી. એ બધું તો કરવાનું જ છે, નથી કરવાનું એમ નથી, પણ એ બધામાં જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ નથી તો આપણું બધું વ્યસ્ત છે. એ આપણને ગીતાનું જ્ઞાન પછી આપણને ખબર પડે છે. ભગવાન શું કે છે? સાત્વિક વસ્તુ છે જે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય તો સાત્વિક કહેવાય. રજોગુણમાં દુઃખ મળે છે, તમોગુણમાં મૂર્ખામી મળે છે. અહીંયા ભગવાન આપણને એક ને એક વસ્તુ વારંવાર કહી રહ્યા છે. એક ને એક વસ્તુ 1, 2, 3 વખત પાછા ભગવાન સમજાવે છે. સત્વગુણથી જ્ઞાન મળે, રજોગુણથી લોભ મળે, તમોગુણથી મોહ મળે, પ્રમાદ મળે, અજ્ઞાન મળે. તો હવે આપણને એમ થાય કે આપણે શું કરવું જોઈએ? આપણે કઈ રીતે પ્રેક્ટિસ, આપણે આ બધા ગુણની પ્રેક્ટિસ કરવાની છે. હવે આમાં આપણે ભગવાન સમજાવે છે કે સત્વગુણી લોકો હોય ઉચ્ચતર લોકમાં જાય, રજોગુણી પૃથ્વી લોકમાં રહે, તમોગુણી નરક લોકમાં જાય છે. તો પછી આપણે તો આ ત્રણ ગુણમાં છીએ આપણે, બરાબર? આપણે ક્યારેય સત્વગુણમાં રહેતા નથી, ક્યારેય તમોગુણમાં રહેતા નથી, આપણે તો અલગ અલગ ગુણમાં રહીએ છીએ. તો આપણે શું કરવું જોઈએ? પ્રશ્ન થવો જોઈએ આપણને કે ભગવાન અહીં સમજાવે છે સત્વગુણી મનુષ્ય છે એ સત્વગુણી મનુષ્ય ક્યાં જાય છે, રજોગુણી મનુષ્ય ક્યાં જાય છે, તમોગુણી ક્યાં જાય છે. તો આપણે શું કરવું જોઈએ? કોઈ કહેશે? હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી. આપણે જયારે જ્ઞાન મળ્યું છે ત્યારે આપણે એટલો વિચાર કરવો છે કે આપણે સત્વગુણમાંથી ઉપર ઉઠવું જોઈએ, અકર્મ તરફ વળવું જોઈએ. આપણે એક કર્મ કૃષ્ણ ભાવનામૃત હોવા જોઈએ. કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરીએ તો પછી આપણે ગોલોક વૃંદાવન ધામ તરફ આપણે આગળ વધી શકીએ છીએ. બોલ. એટલા માટે આપણે પણ શું કરવાનું છે? 3 ગુણ છે, 3 જ્ઞાન છે, બરાબર? 3 ગુણ છે. હા, યસ માતાજી. ઉપરની કોશિશ કરવાની. હા, બરાબર છે. યસ. તો હવે આપણને સમજાવવામાં આવે છે કે આપણે કેવા થવાનું છે? ગુણાધીન થવાનું છે. આ 3 ગુણોને આધીન થવાનું છે. જો 3 ગુણ સમજી ગયા ને આપણે, બરાબર ને? હવે આપણે એ સમજવાનું છે કે જો આપણે આ 3 ગુણોની અંદર આવી જશું તો એના આધીન કહેવાય ને. 3 ગુણોને આધીન એટલે કેવા કહેવાય? ગુણાધીન. આપણે બધા કેવા છીએ? આપણે બધા કેવા છીએ? ગુણાધીન છીએ બધા. આપણે અત્યારે કેવા છીએ? ગુણોને આધીન છીએ. આપણે ક્યારેય આપણી જેને કહેવાય કે આપણને ક્યારે એમ થતું નથી કે આ બધું મોહ માયા છે. ક્યારે આપણને એમ થતું નથી કે આ બધી મિલકત મારી નથી. એવું ક્યારે થાય છે? આપણને નથી થતું. બધું મારું છે. આપણને એવું જ થાય છે. કારણ કે આ 3 ગુણોમાં આપણે છીએ. એટલે આપણે કેવા છીએ? ગુણોને આધીન છીએ. બરાબર? હવે ભગવાને કીધું કે તું મારા જેવી દિવ્ય પ્રકૃતિ પામીશ જો આ સમજી જઈશ તો. એટલે હવે હું તમને સમજાવું છું કે આપણી દિવ્ય પ્રકૃતિ કોને કહેવાય? આ 3 ગુણોથી આપણે પર થઈ જઈએ તો કહેવાય ગુણાતીત. આપણે કેવું થવાનું છે? ગુણાતીત. 3 ગુણોથી પર થવાનું છે. નથી રજોગુણમાં લેવાનું, નથી તમોગુણમાં રહેવાનું, નથી સત્વગુણમાં રહેવાનું. 3 ગુણોથી ઉપર. ભગવાને શું કીધું હતું? ત્રૈગુણ્યા વિષયા વેદા નેત્રે ગુણ્ય ભવાર્જુન. 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. તો પછી ભગવાન આપણે 3 ગુણ સમજાવું શું કામ? તો પછી હવે પ્રશ્ન થાય ને, જો આ 3 ગુણો વિશે 3 ગુણો આપણે રહેવાનું નથી, આપણે 3 ગુણોમાં ઉપર જવાનું છે તો ભગવાન 3 ગુણ બનાવ્યા શું કામ? 3 ગુણો છે ભગવાન સમજાવે શું કામ? પ્રશ્ન થવો જોઈએ ને. 3 ગુણો શું કામ બનાવ્યા ભગવાને? પ્રકૃતિ શું કામ બનાવી? આ દેવી ગુણી શું કામ બનાવી આપણે ભગવાને? ભગવાન કેવા છે? ગુણાધીશ છે. આપણે જોયું 3 ગુણોથી ઉપર છે ભગવાન, માયાદેવીની ઉપર છે ભગવાન. તો ભગવાન તો ગુણાધીશ છે. તો ભગવાન ગુણાધીશ છે, ભગવાન ગુણાતીત છે. તો આપણને કેમ ગુણાધીન બનાવે છે? અથવા આપણે કેમ ગુણાધીન બની રહીએ છીએ?
ભગવાને શા માટે આ ગુણ બનાવ્યા ચર્ચા કરીએ તો અહીંયા હવે આ ચિત્ર તને બતાવવામાં આવે છે. શું કામ બતાવવામાં આવે છે કે આપણને સમજણ પડે કે આ ભગવાન છે. અહીંયા આ એક બ્રહ્માંડ છે. તમને જે બતાવવામાં આવ્યું છે શું છે? આ એક બ્રહ્માંડ છે. બરાબર. આ બ્રહ્માંડની અંદર ભગવાન છે. સૌથી પહેલા તો તમે બહાર જોશો તો બીજા બધા બ્રહ્માંડ પણ દેખાતા હશે. મહાવિષ્ણુના રોમ છિદ્રોમાંથી બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. એક બ્રહ્માંડમાં ભગવાન બીજો પુરુષ અવતાર તરીકે અહીંયા ભગવાન છે એ શયન કરે છે. અને કયો ભગવાન કહેવાય છે? આ ભગવાન કયા છે? લક્ષ્મીજી પગ દાબી રહ્યા છે. હા, આ વિષ્ણુ કયા? યસ. અને આ વિષ્ણુ છે. હા, જો આ તમે ચિત્ર જોવું જશે. બરાબર. કોઈ વ્યક્તિ એવું ચિત્ર નહીં જોયું કે લક્ષ્મીજી પગ દબાવે છે, શેષનાગની સૈયા પર ભગવાન શયન કરે છે અને આખું પાણીથી ભરેલું છે. આ અડધું જળ છે ભરેલું છે. બરાબર છે. તો આ બ્રહ્માંડને ભગવાન પોતાના પરસેવાથી અડધું ભરી દે છે અને એને કહેવાય છે ગર્ભોદક જળ. બરાબર. ગર્ભોદક જળ કહેવાય છે. અને પછી ભગવાનની નાભી કમળમાંથી એક દાંડી ઉત્પન્ન થાય છે. બરાબર. અને અહીંયા કમળ ઉત્પન્ન થાય છે. નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને એ કમળ ઉપર પછી ભગવાન છે એ બ્રહ્માજીને સ્થાપના કરે છે. બ્રહ્માજીનો જન્મ કરાવે છે. એટલે ભગવાન છે ને એ ભગવાન આમ જોવા જઈએ તો આપણને ખબર પડે કે કોઈ દિવસ કોઈ પુરુષને કોઈ જેને કહેવાય સંતાન આવે ખરું? તો આ પરથી આપણને ખબર પડે કે ભગવાન છે એ ભગવાન ઇન્દ્રિય કેવી દિવ્ય છે. ભગવાન છે પુરુષ પણ છે, ભગવાન છે સ્ત્રી પણ છે. ભગવાન જ્યારે એકલા હતા ત્યારે સૌથી પહેલા ડાબી બાજુથી રાધારાણી ઉત્પન્ન કરે છે, જમણી બાજુથી બલરામજી ઉત્પન્ન કરે છે. તમે આગળ લેવલ 2 માં આવશો તો તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. તો ભગવાન પુરુષ પણ છે, ભગવાન સ્ત્રી પણ છે. કાનજી કાન કુંવર ભગવાનને કેવા કહેવાય છે? કાનજી કુંવર કે છે ને, કાન કુંવર કહેવામાં આવે છે. ભગવાનને હંમેશા કુંવર કહેવામાં આવે છે. એટલે ભગવાનને તો 16,108 રાણી હતી તો કુંવારા કેવી રીતે થયા? ભગવાનને તો 16,108 રાણી હતી અને દરેક રાણી 10 પુત્ર હતા. તો પણ ભગવાન કેવા છે? કુંવારા છે. આ ભગવાનની લીલા છે. અને આ સમજવું હોય તો ભાગવતમ વાંચવા પડશે. ભાગવતમમાં ક્લાસમાં આવવું પડશે. અને અહીંયા આપણે સમજવાનું છે કે અહીંયા બ્રહ્માજી છે એ બ્રહ્માજી પછી કઈ ખબર પડતી નથી. પછી બ્રહ્માજી છે ભગવાનનું તપ કરે છે. કેટલા વર્ષ તપ કરે છે? દેવોના 1000 વર્ષ સુધી તપ કરે છે. પછી ભગવાન એમને હૃદયમાં જ્ઞાન આપે છે. ભાગવતમનો પહેલો શ્લોક બધા આવડતો તો બોલજો બધા. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मोहन्ति सूरयः तेजो वारिमृगां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा सत्यं परं धीमहि. તો આ શ્લોકમાં બધું જ આવી જાય છે. બરાબર. ભગવાન આદિ અંત મધ્ય બધું ભગવાન છે. ભગવાન બ્રહ્માજી હૃદયમાં જ્ઞાન આપે છે. ભગવાન અભિજ્ઞ સ્વરાટ છે. બધું ભગવાન છે. અને એટલે આ બ્રહ્માજીને જ્ઞાન ભગવાન આપે છે. તેને બ્રહ્મહૃદા આદિ કવયે. આદિ કવય એટલે બ્રહ્માજી. બ્રહ્માજીને જ્ઞાન ભગવાન આપે છે. પછી બ્રહ્માજી છે સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને એ નિર્માણમાં અહીંયા ઉપર સૌથી ઉપર જે છે સત્યલોક કહેવાય છે ને બ્રહ્મલોક પણ કહેવાય છે. પછી તપોલોક, જન્નલોક, મહરલોક અને પછી 5મા નંબર પર સ્વર્ગલોક આવે છે. બરાબર. અને તમારે દેખાય છે અહીંયા ભુવનલોક છે અને પછી ભૂરલોક. અને ભૂરલોક ની અંદર આપણું અર્થ એટલે કે પૃથ્વી છે. બરાબર. એ તમને આગળ પણ સમજાવ્યું હતું. અને નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહિતલ, રસાતલ અને પાતાળ. આ 7 પ્રકારના પાતાળ છે. પછી નીચે 28 પ્રકારના નર્ક છે. અહીંયા બતાવ્યા નથી. આની નીચે 28 પ્રકારના નર્ક છે. બરાબર. અને ઈ નર્ક છે ત્યાં ભગવાન એની બહુ નજીક છે પણ આપણે ભગવાન પાસે જઈ શકતા નથી. તમે કોક દીક આવજો. આપણે ભાગવતમમાં સ્ટોરી લઈએ છીએ. આગળ આપણે ક્લાસમાં સ્ટોરી લઈએ છીએ. જ્યારે ભગવાન રામના પિતા સસરા જનક રાજા. બરાબર. એ જનક રાજા તો આપણને ખબર છે કે એને વિદેહ રાજા કહેવામાં આવે છે. બરાબર ને. અને એમનું જયારે ગતિ થાય છે ભગવાન ધામમાં જાય છે અને એ જાય છે તો રસ્તામાં એમને નર્કલોક બતાય છે અને નર્કલોકના લોકોની યાતનાઓ સંભળાય છે. પણ એમના કર્મ એટલા બધા જનક રાજાના હતા કે એ લોકોની યાતનાઓ છે સમી જાય છે જનક રાજાના કારણે. એવા જનક રાજા હતા.
આ બધું તમે ભાગવતમ વાંચશો તો બધું ભાગવતમમાં આવશે. ધીમે ધીમે તમને બધું જ્ઞાન થશે. બધું જ ભાગવતમાં બધું જ ભરી નાખું છું. તમારા બધા પ્રશ્નો છે તમારા સોલ્વ થઈ જશે. તો અહીંયા ભગવાન સમજાવે છે જો સત્વગુણમાં હશું તો અહીંયા બ્રહ્મલોક સુધી પણ આપણે જઈ શકીશું. બરાબર. પણ પાછા અહીંયા પૃથ્વીલોકમાં આપણે આવી જશું. જેવા કર્મ પતશે, રજોગુણ હશે તો પણ આપણે આપણા કર્મ પતશે એટલે પાછા આપણે ક્યાં આવી જશું? અહીંયા પૃથ્વી પર આવીશું. અને જો આપણે ખરાબ કર્મ કરીશું તો આપણે નીચલા લોકમાં આપણે આવીશું. ભગવાન અહીંયા આપણને સમજાવે છે અને માટે તમારા માટે મૂક્યું છે. તો હવે આપણે આ ત્રણેય ગુણોને કેવી રીતે પાર કરી શકીએ? તો એક શ્લોક આવી ગયો, દેવી યસા ગુણમયી યસ ભાવસિંધુ પ્રભુજી. ગુણમય મમ માયા દુરત્યયા મામે પ્રપદ્યંતે માયામેતા તરંતિ તે. આપણે જ્યારે ભગવાન સામે જશું તો આ ત્રણેય ગુણને પાર કરી શકીશું. આગળ આવી ગયું. ભાવસિંધુ પ્રભુજી તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પાછલી સ્લાઇડમાં એક મિનિટ એમાં કારણોદક્ષાય વિશે બતાવ્યા છે આપણે અહીંયા. હા, આજે ઉપર જે માતાજી એની બાજુમાં આપણે તો આમાં બી કર્ણોદક્ષાય વિષ્ણુ હોય છે. હા, બ્રહ્માનું તમે શું પૂછવા માંગો છો પ્રભુજી? હા, આ જે અંબા માતા બતાવ્યા છે ને એમની બાજુમાં જો કર્ણોદક્ષાય વિષ્ણુ, આ તમારું કર્સર હતું ને આપણે વિષ્ણુ બતાવ્યું છે ને આ બ્રહ્મ. હા તો હા, જે કર્ણોદક્ષાય વિષ્ણુ બી એ તો બહાર હોય ને અંદર આ છે ને. હા એટલે અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે કે આ જ્યાં ટપકા જે દેખાય છે ને તમને બધા એ આ ભગવાન માંથી બહાર આવે છે. અને અહીંયા આ બ્રહ્માંડ ની અંદર ભગવાન આપણા પરમાત્મા તરીકે બિરાજમાન હોય છે ને તો ભગવાન એઝ શિરોદર્શક વિષ્ણુ તરીકે ભગવાન અહીંયા આ ભૌતિક જગતમાં જ છે પ્રભુજી. એ આઈ થિંક તમે L5 માં મારે જ આઈ થિંક L5 માં તમે સમજાવીશ પ્રભુજી. તમને L5 માં તમે આવશો ને પ્રભુજી તો તમને સમજાવશું કે કઈ રીતે ભગવાન આ ભૌતિક જગતની અંદર ભગવાન વિષ્ણુ તરીકે ભગવાન અહીંયા જ પણ છે. અને હું ત્યારે તમને એ પણ સમજાવીશ કે નરસિંહ મહેતા ભજનમાં કહે છે ને કે હરિના જન તો મૃત્યુને માગે જન્મ જન્મ અવતાર. એનું ખરેખર એ શું કહેવા માંગે છે એ તમને L5 માં સમજાવશું તમને પ્રભુજી. બરાબર છે કે ભગવાન છે આ બ્રહ્માંડ ની અંદર ભગવાન પોતે રહે છે. ભગવાન છે એ ચતુર્ભુજ રૂપે નારાયણ રૂપે ભગવાન શિવદર્શન રૂપે ભગવાન આ ભૌતિક જગતમાં પણ ભગવાન રહે છે પ્રભુજી. એ આપણે અહીંયા નહીં લઈ શકતા. આપણે માતાજી આ દુર્ગામાનું શું બતાવ્યું છે? હા, એ બધું આપણે કઈ રીતે સૃષ્ટિ જો ટાઈમ મળે ને માતા પ્રભુજી તો હું તમને હમણાં લઉં. હા ને આ સ્લાઇડ આપણે ટાઈમ મળે તો લઈએ પાછળ ફરીથી. બરાબર, બધું સમજાવો માતાજી. બરાબર. તો હવે ભગવાન એમ કે છે કે જો આપણે આ ત્રણેય ગુણોથી પાર થવું હોય તો શું કરવું જોઈએ? તો ભગવાન એમ કે છે કે જ્યારે આપણે એમ જાણી લઈએ કે આપણે જે પણ કઈ કરીએ છીએ આપણે નથી કરતા, શું કરે છે? ત્રણ ગુણો કરે છે. બરાબર. અને પછી એ જે ગુણો છે, ત્રણ ગુણો છે, બરાબર, એ ગુણોને સમજીને ભગવાનને સમજી લે ને તો પછી એ પણ આ ત્રણેય ગુણોથી ઉપર એટલે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરી શકે છે અને ભગવાન જેવી પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. એટલે ક્યારે? 7.14 નો શ્લોક, દેવી એસા ગુણમય. બરાબર, કે જ્યારે ભગવાન વિશે જાણી જશું આપણે અને સાથે સાથે આ શરીર વિશે પણ જાણશું આપણે તો ઓટોમેટિક આપણને ભગવાન જેવી અવસ્થા પ્રાપ્ત થશે. આપણને જ્યાં સુધી ખબર જ ન હોય, આપણે બજારમાં કઈ વસ્તુ લેવા જઈએ તો સારી વસ્તુ આપણને ક્યારે ખબર પડે કે ત્રણ વસ્તુ ખરાબ જોઈએ ત્યારે ખબર પડે ને. તો અહીંયા હવે આપણને ખબર પડી ગઈ કે આ ત્રણેય ગુણો તો ખરાબ છે, એકે સારા નથી, તો આપણે આમાં રહેવાનું નથી. એટલે આપણને ખબર પડશે. આજે આ ચિત્ર બતાવ્યું છે એમાં આપણને ખબર પડશે કે આપણે તો આ ત્રણેય ગુણોથી આ જે માયાધીનમાં દોડવું છે એ દોડાથી આપણે છૂટવાનું છે. એકેમાં આપણે રહેવાનું નથી પણ રહી શકતા નથી અને એના માટે આપણે પ્રયત્ન કરવાના નથી. બરાબર ને? આપણે જેમ કહીએ છીએ ને કે આપણે દરેકે દરેક ગુણ છે, ગુણના પ્રયત્ન કરવા નથી, આપણે ભગવાન નામની માળા કરવાની, સાધુ સંગ કરવાનો, ઓટોમેટિક આપણે આ બધા લોકો છે એ બધા લોકો કેટલા બધા લોકો સત્વગુણમાં આવી ગયા છે. કેટલા બધા લોકો છે કે તમોગુણી હતા, કેટલા બધા લોકો છે ને ઊંઘ ઘણા લોકો એવા હશે કે 8-8, 10 વાગે ઉઠતા હતા, અત્યારે 4 વાગે ઉઠવા માંડ્યા છે. બરાબર. તો આ બધી વસ્તુ છે આપણે પ્રેક્ટિસ કરવાની નથી, ઓટોમેટિક આપણે થઈ જશે. અને અહીંયા ભગવાન કહે છે કે જ્યારે આ જે જીવ છે સમર્થ બની જાય ને આ સાકર તોડવા માટે તો ઓટોમેટિક છે એને આ જ જીવનમાં અમૃત મળે છે. જેવી રીતે આપણા શીલા પ્રભુપાદ જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે તમે લોકો તમારી પાસે
લખેલું આવશે પ્રભુપાદ લાસ્ટ મોમેન્ટ વિડીયો. તમે ગૂગલમાં સર્ચ કરજો પ્રભુપાદ લાસ્ટ મોમેન્ટ વિડીયો. એમના મૃત્યુ વખતે એ ભાગવતમના શ્લોક બોલી રહ્યા છે, ભાગવતમના શ્લોકનો અનુવાદ કરી રહ્યા છે. ડોક્ટરો કે છે આ વ્યક્તિના તો શું કહેવાય છે, ધબકારા પતી ગયા છે, આ કેવી રીતે બોલી રહ્યા છે. ડોક્ટરના મીટર ખોટા પડી રહ્યા છે બધા. તો જ્યારે આપણે પણ આ સ્થિતિ આ જ જીવનમાં પામી શકીએ છીએ, આ જ જીવનને અમૃતમય બનાવી શકીએ છીએ, આ જ જીવનને અમૃતમય બનાવી શકીએ છીએ. ન તો આપણો કોઈ શત્રુ હોય, ન તો આપણો કોઈ મિત્ર હોય. ગમે એવી તકલીફ પડે ને ભક્તોને, હું એમ કહું કે અત્યારે આ ઘરમાં જો આગ લાગી જાય ને તો પણ જો ભક્ત હોય ને તો એને કઈ ફેર પડે નહીં, એ બહાર આવીને બેસ જશે. આપણા એક ભક્ત જીતેન્દ્ર ગોપદાસ પ્રભુજી, આજ 3 થી વર્ષ પહેલા એમને ગાડીને એવો એક્સિડન્ટ થયો હતો કે આખી ગાડી કચરગાંઠ થઈ ગઈ હતી. એ કિનારે બેઠા બેઠા જપ કરતા હતા, એમને કઈ નહોતું થયું. તો આવી સ્થિતિ, ગમે તેવી સ્થિતિ આવે ને તો પણ એ અવિચળ રહે છે. કઈ તકલીફ પડતી હતી, ગમે તેવી તકલીફ કેમ આવતી નથી. બધામાં ભગવાનનું જેને કહેવાય કે હાથ, ઈચ્છા જોવે છે. આમાં પણ ભગવાનની ઈચ્છા છે અને ભગવાન આમાં પણ મારું કંઈક સારું કરી રહ્યા છે. ઘણું બધું ખરાબ થવાનું હતું પણ મારું ઓછું ખરાબ થયું, આના કરતા વધારે. આ દ્રષ્ટિ આવી જાય છે અને એટલે આ જીવન અમૃત જેવું લાગે છે. અત્યારે આપણને અત્યાર સુધી કેવું હતું કે આટલી નાની તકલીફ પડે ને તો આપણે આમ આમ નાસીપાસ થઈ જઈએ, હાય શું કરશું, હાય હાય શું કરશું, હાય હાય થઈ જાય આપણને. પણ જ્યારે ગીતાનું જ્ઞાન મળી જાય છે તો કરોડો નુકસાન થાય છે ને, જ્યારે કરોડો નુકસાન, તો પણ એ વ્યક્તિને કઈ ફેર પડતો નથી. કાલ પ્રભુજી એક્ઝામ્પલ આપ્યા હતા, મને યાદ છે ક્લાસમાં. કરોડો નુકસાન થઈ ગયું શેર બજારમાં, છતાં પણ એ વ્યક્તિને કઈ ફેર ન પડ્યું. એ સુસાઇડ કરવા જતા હતા પણ ગીતાનું જ્ઞાન મળી ગયું. તો ભગવદ ગીતાનું જ્ઞાન આવું છે. આપણને મનુષ્ય છે ને એ જન્મજાત 4 ખામી છે. એક છે ભૂલો કરે છે, મનુષ્ય મોહમાં સપડાય છે, છેતરવાની વૃત્તિ ધરાવે છે અને એની ઇન્દ્રિયો અપૂર્ણ છે. તો આ તો રહેવાનું જ, આ 4 ખામી મળતા સુધી રહેવાની. મનુષ્યની જન્મજાત 4 ખામી છે. તો પછી આપણે કઈ રીતે આ જીવનને અમૃત બનાવી શકાય એ જ ગીતામાંથી આપણે સમજવાનું છે. હવે અર્જુન કહે છે કે હે ભગવાન, કેવી રીતે ખબર પડે કે કોઈ વ્યક્તિ ગુણાતીત છે, ગુણાધીશ છે, ગુણાધીન છે. ગુણાધીશ તો કહી શકતા નથી પણ ગુણાધીન છે અથવા તો ગુણાતીત છે, કેવી રીતે ખબર પડે? તો આપણને બીજા અધ્યાયમાં પણ આપણે શીખી ગયા હતા, બરાબર. ફરીથી આપણને ભગવાન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે મોહ હોય ત્યારે ગમે એટલું, એક ચાણક્યની એક સૂત્ર છે, એક છે કે કોઈ વ્યક્તિ છે એ સજ્જન ક્યાં સુધી રહી શકે, કોઈ વ્યક્તિ સારો ક્યાં સુધી રહી શકે, સજ્જન ક્યાં સુધી રહી શકે? તમે જવાબ ચેટ બોક્સમાં લખી શકો છો. તો અહીંયા કે છે કે મોહ ઉપસ્થિત હોય ને તો પણ એ એની ધૂણા કરતો નથી. જે વસ્તુ મળે તો એ ઠીક છે, ન મળે તો ઠીક છે. કોઈ જેને કહેવાય કે કોઈ પ્રતિક્રિયા જ ન આપે. તો તમને એમ થાય કે શું પેલા એક પૂતળા જેવા થઈ જાય, બરાબર. પૂતળા હોય ને કોઈ પ્રતિક્રિયા જ ન આપે. પૂતળું હોય તો સારું બોલે કે ખરાબ બોલે કઈ ફેર ન પડે. ના, એવું નહીં. પ્રતિક્રિયા ન આપે એટલે એને પોતાના હૃદયને કોઈ ફેર પડે નહીં. કોઈ એને ગમે એટલી ગાળો આપે, ભગવાનને શિશુપાલે કેટલી ગાળો આપી હતી, બરાબર ને? ભગવાનને કઈ થયું હતું? નતું થયું ને. કોઈ ગમે એટલી ગાળો આપે, કોઈ માન આપે, સન્માન આપે ને તોય પણ એને વિચલિત ન થાય. જનરલી કેવું થાય, આજે આપણે મને તમે એમ ક્લાસ પતે અને એમ કહો માતાજી તમે તો બહુ સરસ ક્લાસ લીધો, તમારો તો આમ કોળો ઊંચો થઈ જાય, હા મને સારું કીધું એમ થઈ જાય ને આપણને. કારણ કે હજી આપણે મનુષ્ય છીએ આપણે. તો જ્યારે આપણામાં આવો ભાવ આવે કે ના, ક્લાસ છે, તમે જોજો બધા ભગવાનના ભક્તો હોય, ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય બધા, અને ઘણા બધા શિક્ષકો ક્લાસ લેતા હોય, તમે ખાણ કરો તો શું કહેશે, મેં કઈ નથી કર્યું, આ મારા ગુરુ મહારાજનું છે આશીર્વાદ છે, પ્રભુપાદના આશીર્વાદ છે, ભગવાનના આશીર્વાદ છે, મારી કોઈ લાયકાત નથી. આ વસ્તુ એ સમજે છે. પછી એ માટીના ઢેફાને, લગડીને, સોનાને સરખી ગણે છે. તો શું સોનું રસ્તા મળી જાય આપણને તો આપણે પથ્થર સમજીને ફેંકી દેવાનું? આને શું સમજવાનું? અનુકૂળ પ્રતિકૂળ પ્રત્યે સમાન રહે છે. પ્રશંસા બધાને તમને કીધું. આસક્તિ નથી રાખવાની સોનામાં. હા, આસક્તિ નથી રાખવાની. સનાતન ગોસ્વામીની કથા છે, પછી લેશું કઈ રીતે એની પાસે એક પાસ મણી હતો. તમારે જો ન લીધો તો લેશું. પછી એ વ્યક્તિ છે, એને આવો વ્યક્તિ હોય એને આ 3 ગુણથી પર માનવો જોઈએ. અને પછી ભગવાન સમજાવે છે છેલ્લે કે કોઈ વ્યક્તિ 3 ગુણોને ક્યારે ઓળંગી જાય તો શું કે છે, મામ ચ યો અવ્યભિચારેણ. જ્યારે કોઈ વ્યક્તિ અવિચળ ભક્તિ કરે છે, અનન્ય ભક્તિ કરે છે, અવ્યભિચારેણ ભક્તિ એટલે કે બીજા કોઈની નહીં,
વ્યભિચાર એટલે શું? એક સ્ત્રીને જયારે 2 પતિ કે 3 પતિ હોય તો એને વ્યભિચાર કહેવાય. એક પુરુષ 2 પત્ની સાથે સંબંધ રાખે તો એને વ્યભિચાર કહેવાય. બરાબર. પણ એક પત્નીને એક જ પતિ હોય, એક પતિને એક જ પત્ની હોય તો એને વ્યભિચાર ન કહેવાય, અવ્યભિચાર કહેવાય. તો એવી રીતે ભગવાન એમ કે છે કે હું ભગવાન એક જ છું, મને જ ખાલી ભગવાન માનો, એમ ભગવાન કે છે. અને પછી તમે ભક્તિ કરશો તો સગુણ સંમતિ તે ત્યાં બ્રહ્મ ભૂયા કરશે. તો ભગવાન કે છે તમે મારી સુધી પહોંચી શકશો. જ્યાં સુધી આપણે ભગવાન એક નથી માનતા, આ ભગવાન પેલા ભગવાન, ત્યાં સુધી આપણે ક્યારેય મુક્તિ પામી શકતા નથી. પછી ભગવાન કે છે કે હું જ, આગળ એમ કીધું ભગવાને કે બ્રહ્મપદ સુધી પહોંચે એટલે શું? તો કે બ્રહ્મ એટલે શું? તો ભગવાન કે છે કે આ જે તેજ છે, જે આપણે અહીંયા આગળ જોશું હમણાં, કે એ તેજ ભગવાનમાંથી નીકળે છે અને એને આપણે બ્રહ્મ કહીએ છીએ. બરાબર. અને એ પણ મારામાંથી જ નીકળે છે. ભગવાન અહીંયા સમજાવે છે કે એ જે લોકો બ્રહ્મની નિર્વિશેષ નિરાકારની તેજની ઉપાસના કરે છે, બરાબર, ઘણા બધા લોકો કરે છે, તેજની ઉપાસના કરે છે, તો એ તેજ પણ ભગવાન કહે છે કે મારામાંથી આવે છે. અને આ વસ્તુ આપણે સમજવા માટે બહુ ટાઈમ લાગશે, સમજવું થોડું અઘરું છે, થોડુંક સમજવું, કારણ કે આપણે આવું કોઈ આપણને કીધું નથી ને ત્યાં સુધી, એટલા માટે સમજવું થોડું અઘરું છે. પણ ધીમે ધીમે તમે ભક્તિમાં રહેશો, તમે સત્સંગમાં રહેશો, ક્લાસ કરશો, તમને ખ્યાલ આવી જશે. એક માળા કરશો આપણે, અને પછી આપણે બધા પ્રશ્ન જવાબ લેશું. અને 2-3 સ્ટોરી જે તમે કીધી, તમે લખી રાખી હોય તો આપણે સ્ટોરી પણ કરશું, બરાબર, કથા પણ કરશું. તમારો બહુ બહુ આભાર, તમે ખૂબ શાંતિથી સાંભળ્યો. આજે રવિવાર છે, રવિવાર કહે છે માયાદેવનો વાર કહેવામાં આવે છે. રવિવારે પાર્ટિસિપેટની સંખ્યા અડધા જેટલી હોય છે લગભગ દરેક ક્લાસમાં. 14મો અધ્યાય એટલો ઇમ્પોર્ટન્ટ છે, પણ આજના અધ્યાયમાં સૌથી ઓછી સંખ્યા હોય છે. અને આજે ખરેખર સંખ્યા છે ને તો અડધી સંખ્યા થઈ જતી રવિવારે. આજે મારાથી પણ ક્લાસ લેવાનો હતો, માયાદેવી મારી પર પણ આવી થવાના હતા, પણ તમારા બધા વૈષ્ણવની કૃપા થઈ, ગુરુ મહારાજની કૃપા થઈ, ભગવાનની કૃપા થઈ, હું આજે ક્લાસ લેવા માટે આવી શકી. તો આપ સૌનો વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવની જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. ગુરુ મહારાજની જય. શ્રીમદ ભગવદ ગીતા, ભાગવતમ, રામાયણ, ચૈતન્ય મહાભારતની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. હરે